નમસ્તે, જય માતાજી। એક ક્રૂર પતિએ પોતાની પત્ની અને 3 જોડિયા દીકરીઓને ઘરમાંથી કાઢી મૂક્યા, પણ નસીબે બધું બદલી નાખ્યું। મીરા ધૂળવાળી કાચી સડક પર 3 જૂના સુટકેસ અને પોતાની ફાટેલી સાડી પકડીને પોતાની 3-4 વર્ષની દીકરીઓ સાથે ચાલી રહી હતી। આકાશ પણ તેના માટે રડી રહ્યું હતું, પણ તેની આંખોમાં હવે આંસુ નહોતા। તે ક્ષણે કોઈને ખબર નહોતી કે તેના પાલોમાં કંઈક એવું છુપાયેલું હતું જે તેની જિંદગી કાયમ માટે બદલી નાખશે, કંઈક એવું જે તેની દીકરી નિશાએ કોઈનું ધ્યાન ખેંચ્યા વિના લઈ લીધું હતું। અને ત્યાર પછી જે થયું તે એટલું પ્રભાવશાળી હતું કે જે માણસે વર્ષો સુધી તેનું અપમાન કર્યું હતું તેને પણ તેની સામે ઘૂંટણીએ પડવું પડ્યું, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે। જો તમે જાણવા માંગતા હો કે એકલી મહિલા જેની પાસે કંઈ નહોતું તે આખા ગામની સૌથી સન્માનિત વ્યક્તિ કેવી રીતે બની, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવી વાર્તાઓ ચૂકશો નહીં, અને ટિપ્પણી કરો કે તમે અમને કયા શહેરથી સાંભળી રહ્યા છો। હવે ચાલો શરૂ કરીએ। તે સાંજે બલરામપુર ગામના બહારના વિસ્તારમાં તેજ હવા ચાલી રહી હતી, જે રમેશની નાનકડી જમીનને બાકીની દુનિયાથી અલગ કરતી સડક પર ધૂળ ઉડાડી રહી હતી। મીરા તે ક્ષણ ક્યારેય નહીં ભૂલે। તે પોતાની 3 દીકરીઓને પોતાના પગે વળગાડીને લાકડાના ગેટ સામે ઊભી હતી। રમેશ વરંડામાં ઊભો હતો, પોતાના હાથ વાળીને અને તેજ ઠંડી નજરથી, જેને તે સારી રીતે જાણતી હતી। માંડ 10 મિનિટ પહેલાં બધું ફાટી નીકળ્યું હતું અને હવે કોઈ પાછળ ડર કરવાનો રસ્તો નહોતો। પૂજા 3 જોડિયાઓમાં 3 મિનિટ મોટી ચૂપચાપ રડી રહી હતી, જ્યારે તેણે પોતાની ઢીંગલીને જોરથી પકડી રાખી હતી। નિશા અને સોનિયા પોતાની માની સાડીથી વીંટળાયેલી હતી। તે સંપૂર્ણપણે સમજી શકતી નહોતી કે શું થઈ રહ્યું હતું। મીરાનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે તેને લાગતું હતું કે તે તેના છાતીમાંથી બહાર નીકળી જશે। આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મીરાને તે સવારે રમેશની વસ્તુઓ વચ્ચે કોઈ અન્ય મહિલાનો દુપટ્ટો મળ્યો। આ પહેલીવાર નહોતું, પણ આ વખતે તેના અંદર કંઈક તૂટી ગયું। તે 7 વર્ષથી અપમાન, તિરસ્કાર, રાતની ઊંઘ ગુમાવી, તેનો ઇંતજાર કરવો જ્યારે તે કોઈ અન્યના અત્તરથી ગંધ સાથે આવતો, તે બધું સહન કરી રહી હતી। 7 વર્ષ થઈ ગયા હતા જ્યારે તેના માતા પિતાએ તેને તે જમીનના બદલામાં રમેશને સોંપી દીધી હતી, જ્યાંથી હવે રમેશ તેને બહાર કાઢી રહ્યો હતો। તેના માતા પિતાએ તેને ક્યારેય સાચો પ્રેમ નહોતો કર્યો। તે હંમેશા એક બોજ હતી, એક એવા પરિવારમાં એક વધારાનું મોં જેને ખાવા માટે માંડ કંઈ મળતું હતું। જ્યારે રમેશ પોતાના પ્રસ્તાવ સાથે આવ્યો ત્યારે તેમણે એક ક્ષણ પણ સંકોચ નહોતો કર્યો। મીરા માંડ 18 વર્ષની હતી અને તેના તે નિર્ણયમાં કોઈ અવાજ કે મત નહોતો જે તેની જિંદગી હંમેશા માટે બદલી નાખશે। ફરીથી પોતાની ફરિયાદો શરૂ કરીશ મીરા, રમેશે તે સવારે તેને કહ્યું હતું જ્યારે તેણે તેને ભરતકામવાળો દુપટ્ટો બતાવ્યો હતો। તેના અવાજ કંટાળેલો લાગતો હતો, જાણે કે તે ચા કરતાં ઓછી મહત્વની હતી જે તે પી રહ્યો હતો। હંમેશા નવી વાતો બનાવી, હંમેશા એવી જગ્યાએ સમસ્યાઓ શોધવી જ્યાં કોઈ નથી। મીરાને લાગ્યું કે તેના અંદર કંઈક સળગી રહ્યું હતું। વર્ષોથી તેણે પોતાનું માથું ઝુકાવી દીધું હતું, દરેક અપમાન, પાડોશીઓ સામે દરેક મજાક, દરેક એકલી રાત જ્યારે તે અહીં તહીં ભટકતો હતો, તે બધું સ્વીકારી લીધું હતું। પણ તે સવારે પોતાની 3 દીકરીઓને ચૂપચાપ નાસ્તો કરતા જોઈને કંઈક બદલાઈ ગયું। હું કંઈ પણ નથી બનાવી રહી રમેશ, તેણે ધ્રુજતા પણ દ્રઢ અવાજે જવાબ આપ્યો। ગામમાં દરેક જણ જાણે છે તું મને મૂર્ખ બનાવે છે જ્યારે તું ખબર નહીં કોની સાથે ફરે છે। રમેશનો ચહેરો એક ક્ષણમાં બદલાઈ ગયો। તે એટલી હિંસાથી મેજ પરથી ઊભો થયો કે ખુરશી પાછળ પડી ગઈ। તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? તે બૂમ પાડ્યો અને છોકરીઓએ ડરીને ખાવાનું બંધ કરી દીધું। તું પોતાને શું સમજે છે? મારા વિના તું કંઈ નથી મીરા, કંઈ નથી। તારા પોતાના માતા પિતા તને નહોતા જોઈતા, તેમણે મારી સાથે તારા લગ્ન કરવા ભીખ માંગી જેથી તું તેમનાથી દૂર થઈ જાય। દરેક શબ્દ એક થપ્પડ જેવો હતો, પણ મીરાએ પોતાની નજર ન હટાવી। આ વર્ષોમાં પહેલીવાર તેણે તેનો સામનો કર્યો। હું કંઈ ન હોવું જ પસંદ કરીશ, તેણે કહ્યું, તેના બદલે કે તેવા માણસ સાથે રહું જે મારું સન્માન નથી કરતો। અને તેનો પોતાનો અવાજ તેને વિચિત્ર લાગ્યો, મજબૂત, જાણે કે તે પોતે નથી બોલી રહી। રમેશ એક ક્ષણ માટે ચૂપ રહ્યો અને મીરાએ તેની આંખોમાં કંઈક ખતરનાક જોયું। ઠીક છે, રમેશે એવી શાંતિથી કહ્યું જે તેની ચીસોથી પણ વધુ ડરામણી હતી, તો તું આ જ ઈચ્છે છે તો જા, પણ તું કંઈ પણ લીધા વિના જઈશ। આ ઘર મારું છે, જમીન મારી છે, બધું મારું છે, અને છોકરીઓ મારી પાસે રહેશે। મીરાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ। તું શું કહી રહ્યો છે? તે ધીમેથી બોલી, તું મારી દીકરીઓને મારાથી છીનવી ન શકે। રમેશે ક્રૂર સ્મિત સાથે તેની પાસે આવ્યો। હું જે ઈચ્છું તે કરી શકું છું। હું તેમનો પિતા છું અને આ સંપત્તિનો માલિક છું। જો તું જાય છે તો તું એકલી જઈશ। જો કે તેણે છોકરીઓને તિરસ્કારથી જોતા કહ્યું, તેમને લઈ જા, આ 3 મોં ખાવાવાળા છે અને તેમને પણ એક પણ દીકરો નથી આપ્યો।
તેમણે એક સાથે 3 દીકરીઓ લાવીને મને શરમમાં મૂકી દીધો. મીરાએ ગુસ્સો, દર્દ અને કંઈક બીજું અનુભવાયું, કંઈક રાહત જેવું. તે જ ક્ષણે નિશાએ કંઈક એવું કર્યું જેની કોઈ અપેક્ષા નહોતી કરી. માંડ 5 વર્ષની તે પોતાની ખુરશી પરથી ઉતરી અને જ્યાં તેના પિતાએ પોતાની જેકેટ પીઠ પર લટકાવી હતી ત્યાં ચાલી ગઈ. ઝડપથી અને ચૂપચાપ તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને ઘસાયેલું ચામડાનું પર્સ કાઢ્યું. કોઈએ તેને ન જોયું. બધા દલીલમાં વ્યસ્ત હતા. બાળકી પોતાની મા તરફ ભાગી અને તેના કાનમાં કંઈક ધીમેથી બોલી. જ્યારે તેણે તે પર્સ મીરાના હાથમાં મૂકી દીધું, મીરાએ પોતાની નાની દીકરીને જોઈ, પછી પર્સને, અને તેની નજરમાં કંઈક બદલાઈ ગયું. ઠીક છે રમેશ, તેણે જલ્દીથી પર્સ પોતાના પાલવમાં રાખતા કહ્યું. અમે જઈ રહ્યા છીએ. હું અને મારી દીકરીઓ જઈ રહ્યા છીએ અને હું તને ફરી ક્યારેય જોવા નથી માંગતી. રમેશ હસ્યો. બહુ સારું. તારી પાસે મારી સંપત્તિમાંથી નીકળવા માટે 1 કલાક છે. મીરા તે રૂમમાં ગઈ જે તેણે તે માણસ સાથે 7 વર્ષ સુધી મેચ્યો હતો અને 3 જૂના સુટકેસમાં બધું પેક કરી લીધું જે તે કરી શકતી હતી. છોકરીઓના કપડાં, કેટલીક યાદો, તેની દાદી કમલાની એક તસવીર જે મરતા પહેલા તેને સાચે જ પ્રેમ કરનારી એકમાત્ર વ્યક્તિ હતી. છોકરીઓ ચૂપચાપ તેની મદદ કરી રહી હતી, ડરેલી હતી પણ પોતાની મા પર ભરોસો કરતી હતી. પૂજાએ પલંગ નીચે એક ધાતુનો ડબ્બો મળ્યો જ્યાં મીરાએ કેટલાક પૈસા રાખ્યા હતા જે તેણે બજારમાં ઈંડા વેચીને બચાવ્યા હતા. તે માત્ર થોડા જ રૂપિયા હતા પણ કંઈક તો હતું. સોનિયાએ પોતાની કેટલીક ઢીંગલીઓ અને ફાટેલા પોશાક પેક કર્યા જે તેની માએ એટલા પ્રેમથી તેમના માટે બનાવ્યા હતા. અને નિશા ત્રણેયમાં સૌથી ચતુર. પોતાની ખિસ્સામાં રમેશની માનો એક ચાંદીનો હાર રાખ્યો. કંઈક તેને કહી રહ્યું હતું કે કોઈ દિવસ તેમને તેની જરૂર પડશે. જ્યારે તેઓ સીડીઓથી નીચે આવ્યા ત્યારે રમેશ તે ઘમંડી સ્મિત સાથે દરવાજા પર તેમની રાહ જોઈ રહ્યો હતો જેને તે બતાવવું ખૂબ પસંદ કરતો હતો. મને આશા છે કે તું જાણે છે કે તું શું કરી રહી છે મીરા, તેણે કહ્યું જ્યારે તે પોતાની દીકરીઓ સાથે તેમની સામેથી પસાર થઈ. બહાર તું કોઈ નથી, તારી પાસે પૈસા નથી, તારી પાસે પરિવાર નથી, તારી પાસે કંઈ નથી. 1 અઠવાડિયામાં તું મારી પાસે પાછી આવવાની ભીખ માગીશ પણ ત્યારે હું નક્કી કરીશ કે હું તને અહીં રાખું કે નહીં. મીરા રોકાઈ અને તેણે તેની આંખોમાં સીધું જોયું. હું ક્યારેય પાછી નહીં આવું રમેશ. હું આ ઘરમાં બીજી 1 રાત વિતાવવા કરતાં પુલ નીચે સૂવું પસંદ કરીશ. તે તિરસ્કારથી હસ્યો. અમે જોઈશું કે તે ઘમંડ ક્યાં સુધી ટકે છે. જ્યારે તારી દીકરીઓને ભૂખ લાગશે. અને તેને દરવાજો જોરથી બંધ કરી દીધો જેના પડઘા મીરાની છાતીમાં પડ્યા. ધૂળવાળી સડક વાદળછાયા આકાશ નીચે અનંત લાગી રહી હતી. મીરા 2 સુટકેસ લઈ જઈ રહી હતી અને પૂજા મુશ્કેલીથી 3જો સુટકેસ ઢસડી રહી હતી. નિશા અને સોનિયા એકબીજાનો હાથ પકડીને ચૂપચાપ ચાલી રહી હતી. ક્યારેક પાછળ ફરીને જોતી, માં આપણે ક્યાં જઈ રહ્યા છીએ? સોનિયાએ પોતાના પાતળા અવાજે પૂછ્યું. મીરા પાસે કોઈ જવાબ નહોતો. તેની પાસે કોઈ યોજના નહોતી, કોઈ જગ્યા નહોતી જ્યાં જવાનું હોય. તેના માતા પિતા ગામની બીજી તરફ રહેતા હતા અને તે જાણતી હતી કે તેઓ તેને નહીં અપનાવે. વાસ્તવમાં તેઓ કદાચ તેને રમેશ પાસે પાછી જવા અને એક સભ્ય સ્ત્રીની જેમ સહન કરવા માટે કહેશે. રમેશની બહેન સરલા નજીકમાં રહેતી હતી પણ તે તેનાથી પણ ખરાબ હતી. તેણે હંમેશા તેની સાથે કચરાની જેમ વ્યવહાર કર્યો હતો. તેના કોઈ સાચા મિત્રો નહોતા કારણ કે રમેશે તેને ક્યારેય દોસ્તી કરવાની પરવાનગી નહોતી આપી. તે દુનિયામાં સંપૂર્ણપણે એકલી હતી. તેઓ ત્યાં સુધી ચાલતી રહી જ્યાં સુધી સૂરજ ઢળવા ન લાગ્યો અને છોકરીઓ એક પગલું પણ નહોતી ચાલી શકતી. મીરાએ દૂર એક નાનકડું જૂનું મંદિર જોયું જે ક્યારેય લગ્નો માટે વપરાતું હતું પણ વર્ષોથી બંધ પડ્યું હતું. ચાલો ત્યાં જઈએ, તેણે તે નાના માટીના ઘર તરફ ઇશારો કરતા કહ્યું. દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર કેટલીક જૂની અને ધૂંધવાળી બેન્ચો હતી. તે કોઈ મોટી વાત નહોતી પણ તે રાત્રે તેમના માથા પર એક છત હતી. મીરાએ પોતાનો દુપટ્ટો જમીન પર પાથર્યો અને છોકરીઓ એકસાથે વીંટળાઈ ગઈ. શું આપણે અહીં સૂઈશું માં? પૂજાએ આંસુઓથી ચમકતી આંખોથી પૂછ્યું. મીરાએ તેમને જોરથી ગળે લગાવી. બસ આજે રાત માટે મારા પ્રેમ. કાલે આપણને કંઈક સારું મળશે. હું વચન આપું છું. જ્યારે છોકરીઓ આખરે રડવાથી અને ચાલવાથી થાકીને સૂઈ ગઈ તો મીરાએ પોતાના પાલોમાંથી તે પર્સ કાઢ્યું જે નિશાએ લીધું હતું. જ્યારે તેણે તેને ખોલ્યું ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અંદર નોટો હતી, ઘણી બધી નોટ. તે જે જોઈ રહી હતી તેના પર વિશ્વાસ નહોતી કરી શકતી. લગભગ 5000 હતા. તેના જેવી કોઈ વ્યક્તિ માટે આ એક ભાગ્ય હતું. રમેશે તે દિવસે કંઈ મોટું કમાયું હશે, કદાચ ઢોરના વેચાણમાંથી. તેમાં કાગળો પણ હતા, સંપત્તિના દસ્તાવેજો, કેટલાક બાકી બિલ. મીરાએ પોતાની છાતીમાં કંઈક વિચિત્ર લાગ્યું, દોષ અને કંઈક વધુ મજબૂત, કંઈક આશા જેવું જે તે પૈસાથી કંઈક કરી શકતી હતી. તે ફરીથી શરૂ કરી શકતી હતી. તેને બરાબર ખબર નહોતી કે શું, પણ વર્ષોમાં પહેલીવાર તેને લાગ્યું કે તેની પાસે વિકલ્પો છે. તે રાત્રે જ્યારે તે પોતાની દીકરીઓને શાંત શ્વાસ સાંભળી રહી હતી તો મીરાને પોતાની દાદી કમલાના શબ્દો યાદ આવ્યા.
દીકરી, ધરતીમાં તારા હાથ સોના જેવા છે, તું જે પણ વાવે છે તે સુંદર ઉગે છે. તેની દાદીએ તેને ખેતી કરવી, પશુઓની સંભાળ રાખવી, પનીર અને ઘી બનાવવાનું શીખવ્યું હતું. જ્યારે તે નાની હતી, તેના માતા પિતા દ્વારા તેને રમેશને સોંપવામાં આવી તે પહેલાં મીરા પોતાના દાદીના નાના બગીચામાં કલાકો વિતાવતી હતી. તે જાણતી હતી કે ટમેટા એટલે લાલ કેવી રીતે ઉગાડવા કે તે રત્નો જેવા લાગે, મરઘીઓની સંભાળ કેવી રીતે રાખવી જેથી તેઓ મોટા અને સ્વસ્થ ઈંડા આપે, શિયાળા દરમિયાન ચાલે તેવા અથાણાં કેવી રીતે બનાવવા. પોતાના લગ્ન દરમિયાન રમેશે તેને ક્યારેય જમીન પર કામ નહોતું કરવા દીધું, કારણ કે તે કહેતો હતો કે આ પુરુષોનું કામ છે. પણ હવે રમેશ તેને આ કહેવાવાળો કોઈ નહોતો કે શું કરવું. હવે તે આઝાદ હતી. બીજા દિવસે મીરા દૂરથી મરઘાની બાંગ સાંભળીને જાગી. છોકરીઓ હજી પણ એકબીજા સાથે વીંટળાઈને સૂતી હતી. તે મંદિરની બહાર નીકળી અને સૂર્યોદય જોયો, જે આકાશને નારંગી અને ગુલાબી રંગથી રંગી રહ્યો હતો. તાજી હવા તેના ફેફસામાં ભરાઈ ગઈ અને આટલા લાંબા સમયમાં પહેલીવાર તેણે કંઈક શાંતિ જેવું અનુભવ્યું. તેણે એક યોજના બનાવી હતી. સૌથી પહેલાં તેને રહેવા માટે એક જગ્યા જોઈતી હતી, કંઈક સસ્તું, કંઈક જે તેઓ સુરક્ષિત રહી શકે. પછી તેને એ વિચારવું હતું કે તે પૈસાનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરવો. તે તેને બરબાદ નહોતી કરી શકતી. તે જ તેમની પાસે બધું હતું. તેને યાદ આવ્યું કે શાંતિ દાદી, એક વૃદ્ધ મહિલા જે બજારમાં મીઠાઈઓ વેચતી હતી, તેને એકવાર તેને કહ્યું હતું કે નદી પાસે એક નાનકડું ઉજ્જડ ઘર હતું જેને કોઈ નહોતું ઈચ્છતું, કારણ કે તેઓ કહેતા હતા કે વરસાદની મોસમમાં તેમાં પૂર આવી જતું હતું. જ્યારે છોકરીઓ જાગી તો મીરાએ તેમને તે છેલ્લી રોટલી આપી જે તેણે પેક કરી હતી અને પોતાની પાણીની બોટલમાંથી થોડું પાણી આપ્યું. દીકરીઓ, તમારે બહાદુર બનવું પડશે, તેણે તેમની આંખોમાં જોતા કહ્યું. થોડા સમય માટે વસ્તુઓ મુશ્કેલ હશે, પણ આપણે ઠીક થઈ જઈશું. આપણું પોતાનું નાનકડું ઘર હશે અને આપણે સાથે મળીને આગળ વધવા માટે કામ કરીશું. ઠીક છે. પૂજા હંમેશથી સૌથી ગંભીર એ દ્રઢતાથી માથું હલાવ્યું. અમે તમારી મદદ કરીશું માં, તેણે પોતાના નાના અવાજે કહ્યું. સોનિયાએ પોતાની માને જોરથી ગળે લગાવી. આનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે ક્યાં રહીએ છીએ, જ્યાં સુધી આપણે તમારી સાથે છીએ. અને નિશા, નાની ચતુર બાળકી, હસી. માં, મેં પપ્પાનું પર્સ લઈને સાચું કર્યું ને? મીરાએ તેને જોયું અને તેના ગળામાં ગાંઠ પડી ગઈ. તે જ કર્યું જે તારે કરવું જોઈતું હતું મારા પ્રેમ. તે પૈસા જેટલા તારા છે તેટલા જ તેમના પણ. હવે આપણે તેનો ઉપયોગ કરીશું કંઈક સારું બનાવવા માટે. બલરામપુરના બજારમાં તાજા ધાણા, ગરમાગરમ પકવાન અને ગલગોટાના ફૂલોની સુગંધ હતી. મીરા પોતાની દીકરીઓ સાથે બજારના સ્ટોલ વચ્ચે ચાલી રહી હતી. શાંતિ દાદીને શોધી રહી હતી. તેને તે પોતાની હંમેશની જગ્યાએ મળી. મીઠા પકવાન અને નમકીન વેચતી દાદી શાંતિ. મીરાએ સન્માનથી અભિવાદન કર્યું. વૃદ્ધ મહિલાએ નજર ઊંચી કરી અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મીરા, દીકરી, તું અહીં આ સમયે શું કરી રહી છે? અને છોકરીઓ. મીરાએ ઊંડો શ્વાસ લીધો. દાદી શાંતિ, મને તમારી મદદ જોઈએ છે. હું રમેશથી અલગ થઈ ગઈ છું અને મને રહેવા માટે એક જગ્યા જોઈએ. શું તમને તે નાનકડું ઘર યાદ છે જેનો તમે એકવાર ઉલ્લેખ કર્યો હતો, જે નદી પાસે છે? દાદી શાંતિની આંખો મોટી થઈ ગઈ. અરે મારી દીકરી, હા, તે નાનકડું ઘર ત્યાં છે, પણ તે ખૂબ ઉપેક્ષિત છે. વર્ષોથી કોઈ તેમાં નથી રહ્યું. કોઈ વાંધો નહીં, મીરાએ દ્રઢતાથી જવાબ આપ્યો. હું તેને ઠીક કરી શકું છું. મારે બસ એ જાણવું છે કે તે કોનું છે અને તે તેને ભાડે આપવા માટે કેટલું ઈચ્છે છે. દાદી શાંતિએ તેને દયા અને પ્રશંસાના મિશ્રણથી જોયું. તે શેઠજી કૃષ્ણલાલનું છે, જે કરિયાણાની દુકાન ચલાવે છે. તે વર્ષોથી તેનાથી છુટકારો મેળવવા માંગે છે, પણ કોઈ તેને નથી ઈચ્છતું, કારણ કે જ્યારે તેજ વરસાદ થાય છે તો નદી વધી જાય અને બધું ડૂબી જાય છે. પણ તું તેમની સાથે વાત કરવા જઈ શકે છે. કદાચ જો તું પોતાની પરિસ્થિતિ સમજાવે તો તે તને સારી કિંમત આપશે. મીરાએ માહિતી માટે આભાર માન્યો અને જતા પહેલા દાદી શાંતિએ દરેક બાળકીને એક મીઠું પકવાન આપ્યું. ભગવાન તને આશીર્વાદ આપે મારી દીકરી, તું એક ખૂબ બહાદુર મહિલા છે. વૃદ્ધ મહિલાએ પ્રેમથી તેનો હાથ દબાવતા કહ્યું. શેઠજી કૃષ્ણલાલ લગભગ 60 વર્ષના એક માણસ હતા. તેના વાળ સંપૂર્ણપણે સફેદ હતા અને એટલું કામ કરવાથી હાથ મોટા અને સખત થઈ ગયા હતા. જ્યારે મીરા તેમની દુકાને પહોંચી તો તે ખીલાના બોક્સ ઉઠાવી રહ્યા હતા. શેઠ કૃષ્ણલાલ, નમસ્તે. મીરાએ તેમનું અભિવાદન કર્યું. હું તમારી પાસેથી નદીના પાસેના તે ઘર વિશે પૂછવા આવી છું. તે માણસે તેને ઉત્સુકતાથી જોયો. નદીનું નાનકડું ઘર લગભગ 5 વર્ષથી ઉજ્જડ પડ્યું છે. વરસાદ પડે ત્યારે તેમાં પૂર આવી જાય છે અને છતમાંથી પાણી ટપકે છે. તું તેને શા માટે ઈચ્છે છે? મીરાએ પોતાની દીકરીઓ સાથે રહેવા માટે પોતાનું મોં ખોલ્યું. હું મારા પતિથી અલગ થઈ ગઈ છું અને મને એક જગ્યા જોઈએ છે. હું ભાડું આપી શકું છું અને જો તમે મને પરવાનગી આપો તો હું તેને જાતે જ ઠીક કરી શકું છું. શેઠજી કૃષ્ણલાલ એક ક્ષણ માટે તેને જોતા ચૂપ રહ્યા. પછી તેમણે ત્રણેય છોકરીઓને જોઈ જે ચૂપચાપ રાહ જોઈ રહી હતી.
જુઓ મીરા, શેઠ કૃષ્ણલાલે ગંભીર પણ ક્રૂર નહીં એવા અવાજે કહ્યું, આ ઘર મને મારા ભાઈ પાસેથી વારસામાં મળ્યું હતું અને તે મારા માટે માથાનો દુખાવો રહ્યો છે. તેનું વધારે મૂલ્ય નથી, કારણ કે નદી એક સમસ્યા છે. જો તું ત્યાં રહી શકે છે અને તેને જાળવી શકે છે તો હું તને 50 પ્રતિ માસ ભાડે આપી શકું છું, પણ તારે તેને જાતે જ ઠીક કરવું પડશે. હું તેમાં પૈસા નહીં લગાવું. શું આ તને યોગ્ય લાગે છે? મીરાને લાગ્યું કે તેનું હૃદય ઉછળી ગયું. 50 પ્રતિ માસ ઓછું હતું, ખૂબ ઓછું. તે તેને ચૂકવી શકતી હતી. આ મને યોગ્ય કરતાં પણ વધારે લાગે છે. શેઠજી કૃષ્ણલાલ, હું વચન આપું છું કે હું ઘરની સારી સંભાળ રાખીશ. તે માણસે એક ડ્રોવરમાંથી કેટલાક કાટ લાગેલી ચાવીઓ કાઢી. ઠીક છે, પણ મને નિરાશ ન કરતી મીરા. જો તું ભાડું ન ચૂકવે તો તારે જવું પડશે. તેને ધ્રુજતા હાથે ચાવીઓ લીધી. તમને પસ્તાવો નહીં થાય, હું વચન આપું છું. નાનકડું ઘર મીરાની કલ્પના કરતાં પણ ખરાબ હતું. માટીની દિવાલો તૂટેલી હતી, ટીનની છતમાં કાણા હતા, બારીઓમાં કાચ નહોતા અને માટીનો ફર્શ જાડીબુટ્ટીઓ અને કચરાથી ભરેલો હતો. બસ 2 નાના રૂમ અને એક જૂની ભઠ્ઠી સાથેની નાનકડી રસોઈ. છોકરીઓ બધું ચૂપચાપ જોતી રહી, ફરિયાદ ન કરી. ઠીક છે, મીરાએ ઉત્સાહિત લાગવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, આપણે ઘણું કામ કરવાનું છે, પણ સૌથી પહેલાં આપણે સફાઈ કરીશું. તેમણે આખી સાંજ ઝાડુ લગાવવા, કચરો કાઢવા, કરોળિયાના ઝાડા સાફ કરવામાં વિતાવી. મીરાને એક ખૂણામાં કેટલીક જૂની કંતાન મળી, જેનો ઉપયોગ તેણે હાલમાં બારીઓને ઢાંકવા માટે કર્યો. આંગણામાં પડેલા કેટલાક લાકડામાંથી તેને કેટલાક પથારી બનાવ્યા. તે વધારે નહોતું, પણ તે તેમનું હતું. તે રાત્રે કંતાન પર જમીન પર સૂતેલી પૂજાએ પૂછ્યું, માં, શું પપ્પા અમને શોધવા આવશે? મીરાએ ઠંડક અનુભવાઈ. ના મારા પ્રેમ, પપ્પાએ કહ્યું કે તે અમને નથી ઈચ્છતા. હવે આપણે 4 જ છીએ. સોનિયા ધીમેથી રડવા લાગી. પપ્પા અમને શા માટે નથી ઈચ્છતા? મીરાએ ત્રણેયને પોતાની પૂરી તાકાતથી ગળે લગાવ્યા. ક્યારેક મોટા લોકો એવી વાતો કરે છે જેનો કોઈ અર્થ નથી હોતો, પણ હું ઈચ્છું છું કે તમે કંઈક ખૂબ મહત્વનું જાણો. તમે મારી જિંદગીમાં સૌથી સારી વસ્તુ છો અને આપણે ઠીક થઈ જઈશું. આપણે સખત મહેનત કરીશું અને સાથે મળીને આગળ વધીશું. શું તમે મારા પર વિશ્વાસ કરો છો? ત્રણેય છોકરીઓએ માથું હલાવ્યું અને નિશા હંમેશની જેમ સૌથી વ્યવહારુ એ પૂછ્યું, માં, કાલે આપણે ખાવાનું ખરીદી શકીએ? મને ખૂબ ભૂખ લાગી છે. મીરા હસી પડી અને તે જ સમયે રડી પડી. હા મારા પ્રેમ, કાલે આપણે બજાર જઈશું. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. મીરાએ કેટલાક પૈસા પાયાના ઓજારો ખરીદવા માટે વાપર્યા. છતના કાણા ઢાંકવા માટે ટીનના ટુકડા, બારીઓ માટે સસ્તા કાચ, દિવાલો માટે ચૂનો. શેઠજી કૃષ્ણલાલ તે જોઈને કે તે ગંભીર અને મહેનતુ હતી એ તેને સામગ્રી પણ છૂટ આપી. મીરા સૂર્ય ઉગવાથી લઈને ડૂબવા સુધી કામ કરતી હતી, જ્યારે છોકરીઓ જેટલી થઈ શકે તેટલી મદદ કરતી હતી. પૂજા ઝાડુ લગાવતી અને સફાઈ કરતી હતી. નિશા કૂવામાંથી પાણી લેવા જતી હતી અને સોનિયા એ સુનિશ્ચિત કરતી હતી કે ઓજારો ખોવાઈ ન જાય. રાત્રે મીરા તેમને એ વાર્તાઓ સંભળાવતી હતી જે તેની દાદી કમલા તેને બાળપણમાં સંભળાવતી હતી. મજબૂત મહિલાઓની વાર્તાઓ જે કોઈ પણ વસ્તુ પર વિજય પ્રાપ્ત કરતી હતી. અને છોકરીઓ સૂઈ જતી હતી તે સપના જોતા કે કોઈ દિવસ તેમની મા પણ વાર્તાઓની તે મહિલા જેવી બનશે. નાના ઘરમાં ગયાના 1 અઠવાડિયા પછી મીરા બજારમાં શાકભાજી ખરીદી રહી હતી, જ્યારે તેને એક એવો અવાજ સાંભળ્યો જેનાથી તેનું લોહી થીજી ગયું. જુઓ તો જરા, કોણ છે અહીં? તે સરલા, રમેશની બેન હતી. સાથે ગામની 2 ગપસપ કરનારી સહેલીઓ હતી. મીરાને લાગ્યું કે તેનું પેટ સંકોચાઈ ગયું, પણ તેણે પોતાનું માથું ઊંચું કર્યું અને સીધું તેમને જોયું. સરલા, તેણે તટસ્થ અવાજે કહ્યું. મહિલા ઝેરવાળા સ્મિત સાથે નજીક આવી. મારા ભાઈએ મને જણાવ્યું કે તું ઘર છોડીને જતી રહી છે, કે તે તેને એવી રીતે છોડી દીધો જાણે તું કોઈ મહત્વની વ્યક્તિ હોય. અને હવે શું? તું તારી દીકરીઓ સાથે નદીના પાસેના તે ભયંકર નાના ઘરમાં રહે છે? સરલાની સહેલીઓ હસી પડી. બિચારી છોકરીઓ, એક એટલી હઠીલી મા સાથે તેમની શું જિંદગી હશે? તેમાંથી એકે કહ્યું. મીરાને લાગ્યું કે ગુસ્સો તેના છાતીમાં ચડી રહ્યો છે, પણ તેણે પોતાને રોકી. તે તેમને તેને ભડકતી જોવાનો આનંદ નહોતી આપવા માંગતી. મારી દીકરીઓ ખૂબ ઠીક છે. પૂછવા બદલ આભાર, તેમણે શાંતિથી જવાબ આપ્યો. અને હા, હું તે નાના ઘરમાં રહું છું. તે નાનું છે પણ અમારું છે અને ત્યાં કોઈ અમને ખરાબ નથી કહેતું. સરલા જોરથી હસી. અરે મીરા, હંમેશા એટલી નાટકીય. મારા ભાઈએ તને ક્યારેય ખરાબ નહોતું કહ્યું. તું જ હતી જે હંમેશા સમસ્યાઓ ઊભી કરતી રહેતી હતી. અને હવે જો તે બદસુરત ઘરમાં એક એવી સ્ત્રીની જેમ રહે છે. તું કેવી રીતે કમાઈશ સડક પર પકવાન વેચીને? મીરાએ તેને સીધી તેની આંખોમાં જોયું. હું મારી ઈમાનદાર મહેનતથી કમાઈશ સરલા, કંઈક એવું જેને તમે લોકો સારી રીતે નથી જાણતા. અને તે ફરી વળી, મહિલાનું મુખ ખુલ્લું છોડીને. પણ સરલાના શબ્દો તેના મગજમાં ઘર કરી ગયા. તે શું કમાઈને ખાશે? પર્સના પૈસા હંમેશા માટે નહોતા રહેવાના.
તેને એક યોજના જોઈતી હતી, તેને એક વ્યવસાય જોઈતો હતો. તે રાત્રે લાકડાના બોક્સમાંથી બનાવેલા મેજ પર બેસીને મીરાએ હિસાબ કર્યો. ઘર ઠીક કરવા અને 3 મહિનાનું ભાડું અગાઉથી ચૂકવ્યા પછી તેની પાસે લગભગ 3000 રૂપિયા બચ્યા હતા. તેને તે પૈસાને કોઈ એવી વસ્તુમાં રોકવા હતા જેનાથી તેને લાભ થાય. તેને પોતાની દાદીના શબ્દો યાદ આવ્યા, દીકરી, ધરતીમાં તારા હાથ સોના જેવા છે. કદાચ તે એક નાનકડો બગીચો શરૂ કરી શકતી હતી, બજારમાં શાકભાજી વેચી શકતી હતી, પણ તેને કંઈક બીજું જોઈતું હતું, કંઈક એવું જેનાથી તેને વધુ ઝડપથી પૈસા મળે. અને ત્યારે તેને યાદ આવ્યું પનીર, ઘી. જ્યારે તે નાની હતી, તેની દાદી કમલા આખા વિસ્તારમાં સૌથી સારું દેશી ઘી બનાવતી હતી. લોકો દૂર દૂરના ગામોમાંથી તેને તે ખરીદવા આવતા હતા. મીરાને રેસીપી, દરેક પગલું, દરેક રહસ્ય યાદ હતું, પણ તેને દૂધ જોઈતું હતું, ઘણું બધું દૂધ, અને ગાયો મોંઘી હતી. તેણે આખી રાત વિચાર્યું અને વિચાર્યું, જ્યાં સુધી તેને એક વિચાર ન આવ્યો. બીજા દિવસે તે ચૌધરી વિરેન્દ્રસિંહને શોધવા ગઈ, એક ખેડૂત જે ગામના બહારના વિસ્તારમાં રહેતો હતો અને જેની પાસે ઘણી બધી દૂધ આપતી ગાયો હતી. ચૌધરી વિરેન્દ્રસિંહ. મીરાએ અભિવાદન કર્યું જ્યારે તેને પોતાના ઢોરની તપાસ કરતા જોયો. હું તમારી પાસે એક વેપાર પ્રસ્તાવ લઈને આવી છું. તે માણસ એક મોટો અને ગંભીર સજ્જન એ તેને અવિશ્વાસથી જોયો. કેવા પ્રકારનો પ્રસ્તાવ? મીરાએ ઊંડો શ્વાસ લીધો. હું ઘી બનાવવાનું જાણું છું, ખૂબ સારું ઘી. જો તમે મને સારી કિંમત પર દૂધ વેચો છો તો હું તમને નફાનો 20% આપીશ. ચૌધરી વિરેન્દ્રસિંહે પોતાની દાઢી ખંજવાળી. અને મને કેવી રીતે ખબર પડશે કે તારું ઘી સારું છે? કોઈ પણ કહી શકે છે કે તેને ઘી બનાવતા આવડે છે. મીરાએ આ સવાલની અપેક્ષા હતી. મને આજે 2 લીટર દૂધ આપો. કાલે હું તમને એક નમૂનો આપીશ. જો તમને પસંદ આવે તો આપણો સોદો કરીશું. જો તમને પસંદ ન આવે તો હું તમને દૂધની ચૂકવણી કરી દઈશ અને વાત ખતમ. તે માણસે તેને એક લાંબા ક્ષણ માટે જોયું. તે પાતળી અને થાકેલી મહિલામાં કંઈક એવું હતું જે તેને સન્માનની પ્રેરણા આપતું હતું. ઠીક છે, તેણે આખરે કહ્યું, પણ કાલે સવારે વહેલા, અને જો મને પસંદ આવે તો હું વેચાણનો 30% હિસ્સો છું. મીરાએ હાથ લંબાવ્યો. 25%, અને હું આખા ઉત્પાદન અને વેચાણનું ધ્યાન રાખીશ. તમે બસ મને યોગ્ય કિંમત પર દૂધ વેચી દો. તે માણસે એક ક્ષણ વિચાર્યું. 25%, ઠીક છે. તને કેટલા લીટરની જરૂર છે? મીરાએ પોતાના મનમાં જલ્દીથી હિસાબ લગાવ્યો. હું દરરોજ 10 લીટરથી શરૂ કરું છું. 2 અઠવાડિયામાં મીરા પાસે બજારમાં પહેલાથી જ ચોક્કસ ગ્રાહકો હતા. તેનું ઘી એટલું ઝડપથી વેચાઈ રહ્યું હતું જેટલી તે તેને બનાવી શકતી હતી. દાદી શાંતિ તેને પોતાના સ્ટોલ પર વેચવામાં મદદ કરતી હતી અને લોકો એ પૂછવા લાગ્યા હતા કે આટલું સ્વાદિષ્ટ ઘી કોણે બનાવ્યું છે. છોકરીઓ સ્કૂલના કલાકો પછી મદદ કરતી હતી કારણ કે મીરાએ બધા ખર્ચ છતાં તેમને ગામની સ્કૂલમાં દાખલો અપાવવો સુનિશ્ચિત કર્યો હતો. એક સાંજે જ્યારે મીરા ઘીનો એક નવો બેચ તૈયાર કરી રહી હતી તો દરવાજા પર ખખડાટ થઈ. તે એક ભવ્ય મહિલા હતી જેને તે નહોતી જાણતી. શું તમે તે છો જે ઘી બનાવો છો? મહિલાએ પૂછ્યું. હા શ્રીમતી. મીરાએ પોતાના પાલવથી હાથ લૂછતા જવાબ આપ્યો. હું જયપુરના ધ મહારાજ થાળી રેસ્ટોરન્ટની માલિક છું. મેં તમારું ઘી ચાખ્યું અને હું તમને જેટલું પણ તમે ઉત્પાદન કરી શકો તે બધું ખરીદવા માગું છું. હું સારું ચૂકવણું કરીશ. મીરાને લાગ્યું કે તેનું હૃદય ઝડપી થઈ ગયું. આ તે ક્ષણ હતી જેની તે રાહ જોઈ રહી હતી. તમને કેટલું જોઈએ છે? તેણે શાંત રહેવાનો પ્રયાસ કરતા પૂછ્યું. જેટલું પણ તમે બનાવી શકો. શરૂઆતના 50 કિલો પ્રતિ સપ્તાહ, કદાચ પછી વધુ. મીરાએ માનસિક રીતે ગણતરી કરી. તેના માટે તેને 3 ગણા વધુ દૂધની જરૂર પડશે. તેણે 2 ગણું કામ કરવું પડશે, પણ નફો ખૂબ વધારે હશે. હું આ કરી શકું છું, તેણે દ્રઢતાથી કહ્યું, પણ મને ઓછામાં ઓછા 6 મહિનાનો કરાર જોઈએ. જો મારી પાસે સુરક્ષા નહીં હોય તો હું વધુ ઉત્પાદનમાં રોકાણ નથી કરી શકતી. મહિલા હસી. મને તારી વિચારસરણી પસંદ આવી. તમારો સોદો નક્કી થયો. કાલે હું તમને મારા વકીલ સાથે કરાર મોકલીશ. અને જ્યારે મહિલા ચાલી ગઈ તો મીરા જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. તે રાહત, ખુશી અને થાકથી રડી. તેની દીકરીઓએ તેને ગળે લગાવી. તે સંપૂર્ણપણે સમજી શકતી નહોતી કે તેમની માં કેમ રડી રહી હતી, પણ આંસુઓ વચ્ચે તેને હસતી જોઈને ખુશ હતી. રમેશના ઘરમાંથી નીકળ્યાના 6 મહિના પછી મીરા એક અલગ વ્યક્તિ હતી. તેણે ગામની 2 મહિલાઓને કામ પર રાખી હતી જેને તેઓ તેને ઘી ઉત્પાદનમાં મદદ કરી શકે. નદી કિનારે આવેલું નાનકડું ઘર હવે તેવું નહોતું લાગતું. હવે તેની દિવાલો સફેદ રંગેલી હતી, નવી બારીઓમાં કાચ લાગેલા હતા અને મીરાએ જાતે જ કેટલાક સુંદર પડદા પણ સીવ્યા હતા. છોકરીઓ દરરોજ પોતાના સ્વચ્છ યુનિફોર્મ અને નવા સ્કૂલ બેગ સાથે સ્કૂલે જતી હતી અને મીરા જોકે પહેલાં કરતાં વધુ સખત મહેનત કરી રહી હતી. તે અલગ દેખાઈ રહી હતી. તેની આંખોમાં હવે તે બુઝાઈ ગયેલી નજર નહોતી. હવે તેની આંખો દ્રઢતા અને ગર્વથી ચમકી રહી હતી. ઘીનો વ્યવસાય એટલો સારો ચાલી રહ્યો હતો કે તેણે ફરીથી પૈસા બચાવવાનું શરૂ કરી દીધું. તેની પાસે યોજનાઓ હતી, મોટી યોજનાઓ, પણ ગામ નાનું હતું અને ખબરો ઉડતી હતી.
રમેશને ખબર પડી કે મીરાનું કામ સારું ચાલી રહ્યું હતું. શરૂઆતમાં તેને વિશ્વાસ નહોતો આવ્યો. મીરા રમેશની નકામી. મીરાનો એક વ્યવસાય છે. તેણે પોતાની બહેન સરલાને કહ્યું. જ્યારે તેને જણાવ્યું આ ન થઈ શકે, તે સ્ત્રી કોઈ કામની નથી. પણ સરલાએ પોતાની ઝેરી જીભ સાથે તેને બધા વિવરણ આપ્યા. તે ઘી બનાવે છે અને તેને જયપુરમાં મોંઘા ભાવે વેચે છે. લોકો કહે છે કે તે ખૂબ સારો પૈસા કમાઈ રહી છે અને છોકરીઓ સારા કપડાં પહેરે છે અને સારું ખાવાનું ખાય છે. રમેશને પોતાની છાતીમાં કંઈક વિચિત્ર લાગ્યું, કંઈક ઈર્ષા જેવું. આ દરમિયાન તેના માટે વસ્તુઓ એટલી સારી નહોતી ચાલી રહી. તેણે જુગારમાં પૈસા ગુમાવી દીધા હતા અને તે વર્ષે તેના પાક ખરાબ થયા હતા. એક શનિવારની સાંજે મીરા બજારમાં હતી. જ્યારે તેણે તેને જોયો, રમેશ ચોકડીની બીજી તરફ હતો. તેને જોઈ રહ્યો હતો. તે વધુ વૃદ્ધ, વધુ થાકેલો દેખાઈ રહ્યો હતો. મીરાને લાગ્યું કે તેનું પેટ ફરી વળ્યું, પણ તેણે નજર ન હટાવી. તે ધીમે ધીમે નજીક આવ્યો. મીરા, તેણે કહ્યું. જ્યારે તે તેની સામે આવ્યો, તેનો અવાજ વિચિત્ર લાગતો હતો, લગભગ નમ્ર. મેં સાંભળ્યું છે કે તું સારું કરી રહી છે. મીરાએ તેને જોયા વિના પોતાના ઘીને ઠીક કરવાનું ચાલુ રાખ્યું. તને શું જોઈએ છે રમેશ? તેણે પોતાના વાળ પર હાથ ફેરવ્યો. હું બસ જોવા માંગતો હતો કે છોકરીઓ કેવી છે. તે મારી પણ દીકરીઓ છે. મીરાએ આખરે તેને જોયો. હવે તને યાદ આવે છે કે તે તારી દીકરીઓ છે. જ્યારે તે તેમને તારા ઘરમાંથી કાઢ્યા હતા ત્યારે તને તેમની વધારે પરવા નહોતી. રમેશ અસહજ થઈને ચારે તરફ જોવા લાગ્યો, કારણ કે કેટલાક લોકો તેમને જોઈ રહ્યા હતા. મેં તેમને નહોતા કાઢ્યા, તું જ હતી જે જવા માંગતી હતી. મીરાને લાગ્યું કે ગુસ્સો તેના અંદર ઉમટી રહ્યો છે. તે મને બહાર કાઢી હતી રમેશ. તે મને કહ્યું હતું કે હું જાઉં અને મારી દીકરીઓને લઈ જાઉં, કારણ કે તેમણે તને એક પણ દીકરો નહોતો આપ્યો. શું તું ભૂલી ગયો? તે લાલ થઈ ગયો. તે ગુસ્સામાં હતો. મેં એવી વાતો કહી હતી હું કહેવા નહોતો માંગતો. મીરા હસ્યા વિના હસી. તું હંમેશા એવી વાતો કહે છે જે તું ગુસ્સે થવા પર કહેવા નથી માંગતો. 7 વર્ષ સુધી તે એવી વાતો કહી જે તું કહેવા નહોતો માંગતો. સારું, હવે હું તને સાંભળવા માટે ત્યાં નથી. હવે જો મને માફ કરે તો મારે કામ કરવાનું છે. અને તેણે તેને મોં પર દરવાજો બંધ કરી દીધો. રમેશ ત્યાં જ ઊભો રહ્યો. તેને ગ્રાહકોની સેવા કરતા જોતો રહ્યો અને તેની અંદર કંઈક ક્રોધ અને કંઈક બીજું તે જે સ્વીકારવા માંગતો નહોતો. ઘૂંટણ અનુભવાઈ. અઠવાડિયાઓ વીતી ગયા અને મીરા વધતી રહી. હવે તેને ના ફક્ત જયપુરના રેસ્ટોરન્ટમાંથી પણ બલરામપુરની 2 હોટલમાંથી પણ ઓર્ડર મળી રહ્યા હતા. ચૌધરી વિરેન્દ્રસિંહ ખુશ હતો, કારણ કે તે પહેલાં કરતાં વધુ દૂધ વેચી રહ્યો હતો. મીરાની સાથે કામ કરનારી 2 મહિલાઓ, રમા અને ગીતા, તેની સહેલીઓ બની ગઈ હતી. પોતાના જીવનમાં પહેલીવાર મીરાના સાચા મિત્રો હતા. એવી મહિલાઓ જે તેનું સન્માન કરતી હતી અને તેની પ્રશંસા કરતી હતી. એક બપોરે જ્યારે મીરા ઘીનો એક નવો બેચ તૈયાર કરી રહી હતી તો દરવાજા પર ખખડાટ થઈ. તે એક લાંબી મહિલા હતી જેને તે નહોતી જાણતી. નમસ્તે, તેણે ટોપી ઉતારતા અભિવાદન કર્યું. હું મીરાને શોધી રહ્યો છું. તેણે પોતાના પાલવથી હાથ લૂછ્યા. હું જ છું. હું તમારી શું મદદ કરી શકું? તે માણસે હાથ લંબાવ્યો. મારું નામ અર્જુનસિંહ છે. હું કરોલીનો ખેડૂત છું. મેં ધ મહારાજા થાળી રેસ્ટોરન્ટમાં તમારું ઘી ચાખ્યું છે અને હું તમને એક વ્યવસાયનો પ્રસ્તાવ આપવા માંગુ છું. મીરાએ ઉત્સુકતાથી તેનો હાથ પકડ્યો. કેવા પ્રકારનો વ્યવસાય? અર્જુનસિંહે ચારે તરફ જોયું. નિર્માણાધીન ઘર અને કાર્યશાળાને જોતા મને દેખાઈ રહ્યું છે કે તમે વધી રહ્યા છો. મારું એક મોટું ફાર્મ છે જેમાં ઘણી બધી દૂધ આપતી ગાયો છે. હું તમને વર્તમાન ચૂકવી રહી કિંમત કરતાં સારી કિંમત પર જેટલું પણ દૂધ જોઈએ તેટલું ઉપલબ્ધ કરાવી શકું છું. અને જો તમે રુચિ ધરાવો છો તો આપણે તમારા ઘીને વધુ જગ્યાએ વિતરિત કરવા માટે પણ ભાગીદારી કરી શકીએ છીએ. મીરાને લાગ્યું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે. તમે મારી સાથે ભાગીદારી કેમ કરવા માગશો? અર્જુનસિંહ હસ્યો. કારણ કે તમારું ઘી મેં અત્યાર સુધીનું સૌથી સારું ચાખ્યું છે અને કારણ કે મેં આ ગામમાં તમારા વિશે પૂછ્યું છે. દરેક જણ કહે છે કે તમે એક મહેનતુ અને ઈમાનદાર મહિલા છો. મને આવા લોકો સાથે વેપાર કરવો પસંદ છે. મીરાને ખબર નહોતી કે શું કહેવું. તેનો એક ભાગ વિશ્વાસ નહોતો કરતો. રમેશની સાથે જે કંઈ પણ તેને અનુભવ્યું હતું તેના પછી તેને પુરુષો પર ભરોસો કરવો સરળ નહોતો. પણ આ માણસની આંખોમાં કંઈક એવું હતું જે તેને જણાવી રહ્યું હતું કે તે અલગ હતો. મને વિચારવાની જરૂર છે, તેણે આખરે કહ્યું. આ એક મોટો નિર્ણય છે. અર્જુનસિંહે માથું હલાવ્યું. ચોક્કસ, જેટલો સમય જોઈએ તેટલો લઈ લો. આ મારું સરનામું અને ફોન નંબર છે. જ્યારે તમે નિર્ણય લો તો મને શોધી લો. અને તે ભજવતો રહ્યો. મીરાને સવાલોથી ભરેલી છોડી ગયો. તે રાત્રે મીરાએ રમા અને ગીતાને પ્રસ્તાવ વિશે જણાવ્યું. બંને મહિલાઓ ઉત્સાહિત થઈ ગઈ. અરે મીરા, આ એક અવિશ્વસનીય અવસર છે. રમાએ કહ્યું. તમે ખૂબ વધારે વધી શકો છો. પણ ગીતા વધુ સતર્કે પૂછ્યું. અને જો માત્ર તમારો વ્યવસાય હથિયાવવા માંગતો હોય તો શું થશે?
પુરુષો ક્યારેક આવું કરે છે, તેઓ સારા શબ્દો સાથે આવે છે અને પછી બધું છીનવી લે છે. મીરાએ પણ આ વિશે વિચાર્યું હતું. તેથી હું કંઈ પણ નક્કી કરતા પહેલાં વકીલ સક્સેના સાથે વાત કરીશ. જો આપણે કોઈ સોદો કરીએ છીએ તો બધું લેખિત અને કાયદાકીય હોવું જોઈએ. બીજા દિવસે તે વકીલને પૂછવા ગઈ અને તેનો પ્રસ્તાવ વિશે જણાવ્યું. વકીલ સક્સેનાએ તેને સલાહ આપી કે જો તે સ્વીકાર કરવાનો નિર્ણય કરે છે તો આ એક ખૂબ સ્પષ્ટ કરાર બનાવે છે, જેમાં એ નિર્દિષ્ટ હોય કે દરેક શું યોગદાન આપશે, નફો કેવી રીતે વહેંચવામાં આવશે અને જો કોઈ વ્યવસાય છોડવા માંગે તો શું થશે. મીરાએ નિર્ણય કર્યો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તે અર્જુનસિંહ વિશે વધુ તપાસ કરશે. તે કરોલી ગઈ અને તેના વિશે પૂછ્યું. દરેક જણ તેના વિશે સારું બોલતા હતા. ચૌધરી અર્જુનસિંહ એક ખૂબ જ સીધા માણસ છે. એક સજ્જને તેને દુકાન પર જણાવ્યું. તેમની પાસે તેમના માતા પાસેથી વારસામાં મળેલું એક મોટું ફાર્મ છે અને તે તેને ખૂબ સારી રીતે સંભાળે છે અને તેમણે ક્યારેય કોઈને નિરાશ નથી કર્યા. આનાથી મીરાને રાહત મળી. તે એક અઠવાડિયા પછી તે તેને શોધવા ગઈ. અર્જુનસિંહના ફાર્મ પ્રભાવશાળી, મોટું અને સારી રીતે રાખેલું હતું. તેણે તેને પોતાના કાર્યાલયમાં સ્વાગત કર્યું અને તેને જોઈને ખુશી થઈ. શ્રીમતી મીરા, તમારું આવવું કેટલું સારું છે. તે બેસી ગઈ અને સીધી તેની આંખોમાં જોયું. મેં તમારા પ્રસ્તાવ પર વિચાર્યું છે. હું રુચિ ધરાવું છું, પણ મને જોઈએ છે કે બધું કાયદાકીય હોય, કરારની સાથે અને બધું સ્પષ્ટ હોય. અર્જુનસિંહ હસ્યો. મને તમારાથી ઓછાની અપેક્ષા નહોતી. હું પણ ઈચ્છું છું કે બધું કાયદાકીય અને સ્પષ્ટ હોય. અને આ રીતે તેમણે તે ભાગીદારીની યોજના બનાવવાનું શરૂ કરી દીધું, જે મીરાની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. આગામી કેટલાક અઠવાડિયાઓ દરમિયાન વકીલ સક્સેનાની મદદથી તેમણે એક ઉચિત કરાર તૈયાર કર્યો. અર્જુનસિંહ પડતર કિંમતે દૂધ અને વિતરણ માટે સંપર્ક ઉપલબ્ધ કરાવશે. મીરા રેસીપી, ઉત્પાદન અને પોતાની પ્રતિષ્ઠા ઉપલબ્ધ કરાવશે. નફાનો 60-40ના પ્રમાણમાં વિભાજિત થશે, જેમાં મીરાને 60% મળશે, કારણ કે ઘી તેની રચના હતી. બંનેએ નોટરીની સામે કરાર પર હસ્તાક્ષર કર્યા અને પહેલા જ મહિનાથી વેચાણ બમણું થઈ ગયું. અર્જુનસિંહ પાસે આખા ક્ષેત્રના રેસ્ટોરન્ટ અને હોટલોમાં સંપર્ક હતા. મીરાનું ઘી લખનઉ, ભોપાલ, ઇન્દોરમાં વેચાવા લાગ્યું. તેમને ઉત્પાદન માટે 4 વધુ મહિલાઓ કામ પર રાખવી પડી. ઘર પહેલાં જ પૂરું થઈ ચૂક્યું હતું અને મીરા પોતાની દીકરીઓ સાથે ત્યાં રહેવા ચાલી ગઈ હતી. પોતાના જીવનમાં પહેલીવાર તેને સાચે જ સફળ, સાચે જ આઝાદી અને સાચે જ ખુશ મહેસૂસ થયું. રમેશ આ દરમિયાન જોઈ રહ્યો હતો કે તેની જિંદગી કેવી રીતે તૂટી રહી હતી. તેના પર દેવું વધી રહ્યું હતું. તેને પોતાની 2 સૌથી સારી ગાય વેચવી પડી અને હવે તે જે મહિલા સાથે રહેતો હતો તેણે તેને છોડી દીધો. જ્યારે તેને ખબર પડી કે તેની પાસે હવે પૈસા નહોતા, એક બપોરે સંપૂર્ણપણે હતાશ, તે મીરાને શોધવા ગયો. તે પોતાની કાર્યશાળામાં ઉત્પાદનની દેખરેખ કરી રહી હતી. જ્યારે તેણે આવતો જોયો, તે થાકેલો, વૃદ્ધ, હારેલો દેખાઈ રહ્યો હતો. મીરા, તેણે થાકેલા અવાજે કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. તેને એક ક્ષણ માટે દયા આવી, પણ તેને તે બધું યાદ આવ્યું જે તેણે સહન કરાવ્યું હતું. તું શું ઈચ્છે છે, રમેશ? તેણે નજર નીચે કરી. મને પૈસા જોઈએ છે. હું મુશ્કેલીમાં છું. મેં વિચાર્યું કે કદાચ તું જૂના સમય માટે. મીરાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે શું સાંભળી રહી હતી. જૂના સમય માટે? જ્યારે તું મારું અપમાન કરતો હતો, જ્યારે તું મને ધોખો આપતો હતો, જ્યારે તે મને મારી દીકરીઓ સાથે તારા ઘરમાંથી બહાર કાઢી હતી. રમેશ લાલ થઈ ગયો. મને ખબર છે કે મેં ખરાબ વ્યવહાર કર્યો, પણ મીરાએ તેને વચ્ચેથી જ અટકાવ્યો. ના રમેશ, હું તને પૈસા નહીં આપું. હું તને સલાહ આપું છું કે તું કામ કર જેમ મેં કર્યું. હવે મારી સંપત્તિમાંથી જા. અને રમેશ અપમાનિત, હારેલો, એ જાણતા કે તેણે પોતાની જિંદગીની એકમાત્ર મૂલ્યવાન મહિલાને ખોઈ દીધી હતી, જતો રહ્યો. આગામી કેટલાક મહિના મીરા માટે એકલી પ્રગતિના હતા, જેની તેણે ક્યારેય કલ્પના નહોતી કરી. અર્જુનસિંહ સાથેની ભાગીદારી સંપૂર્ણપણે કામ કરી રહી હતી. તે એક સન્માનજનક, મહેનતુ અને ઈમાનદાર માણસ હતો. તેણે ક્યારેય પણ તેનો ફાયદો ઉઠાવવાનો કે રમેશની જેમ તેને નીચું દેખાડવાનો પ્રયાસ નહોતો કર્યો. તેનાથી વિપરીત, તે તેની રાયને મહત્વ આપતો હતો અને વ્યવસાયના મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં હંમેશા તેની સલાહ લેતો હતો. છોકરીઓ, જે હવે 6 વર્ષની હતી, પોતાના નવા ઘરમાં ખુશ હતી. પૂજા હજી પણ સૌથી ગંભીર અને જવાબદાર હતી. પોતાની માને વ્યવસાયના હિસાબ કિતાબમાં મદદ કરતી હતી, જો કે તે હજી સરવાળા શીખી રહી હતી. નિશા સૌથી ઉદ્યમી હતી, હંમેશા વધારે ઘી વેચવાના નવા વિચારો સાથે આવતી હતી. અને સોનિયા સૌથી વહાલી હતી, જે એ સુનિશ્ચિત કરતી હતી કે તેની માં આરામ કરે અને બરાબર ખાય. મીરા તેમને મોટા થતા જોતી હતી અને મહેસૂસ કરતી હતી કે દરેક બલિદાન સાર્થક હતું. ડિસેમ્બરની એક સાંજે અર્જુનસિંહ રોમાંચક ખબરો સાથે કાર્યશાળામાં આવ્યો. મીરા, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે, તેણે એક મોટી સ્મિત સાથે કહ્યું. તેણે જે કરી રહી હતી તે છોડી દીધું અને નજીક આવી. શું થયું? અર્જુનસિંહે પોતાના બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા.
દિલ્હીની એક સુપરમાર્કેટ શૃંખલા અમારા ઘીને પોતાની બધી શાખાઓમાં વેચવા માંગે છે. તેઓ નવીનીકરણના વિકલ્પ સાથે 1 વર્ષમાં કરારની વાત કરી રહ્યા છે. આ એક ખૂબ મોટો અવસર છે મીરા, પણ આપણે આ નક્કી કરવું પડશે કે શું આપણે આટલી પ્રગતિ માટે તૈયાર છીએ. મીરાને લાગ્યું તેનું હૃદય ઝડપી થઈ ગયું. તે જાણતી હતી કે આ પ્રકારના કરારનો શું મતલબ હતો. વધુ ઉત્પાદન, વધુ કર્મચારી, વધુ જવાબદારી, પણ તેની દીકરીઓ માટે વધુ લાભ અને વધુ સ્થિરતા પણ. તમે શું વિચારો છો? તેણે પૂછ્યું. અર્જુનસિંહ તેની સામે બેસી ગયો. મને લાગે છે કે આપણે તૈયાર છીએ. આપણી પાસે ક્ષમતા છે, આપણી પાસે ટીમ છે અને આપણી પાસે ક્ષેત્રનું સૌથી સારું ઘી છે. પણ આ તમારો નિર્ણય પણ છે મીરા. આ તમારો વ્યવસાય એટલો જ છે જેટલો મારો. મીરાએ તે મહિલા વિશે વિચાર્યું જે તે માંડ 1 વર્ષ પહેલાં હતી. પોતાની દીકરીઓ અને 3 જૂના સુટકેસ સાથે તે કાચી સડક પર ચાલતી હતી. એ જાણતી નહોતી કે તે શું કરશે. તેણે તે બધી રાતો વિચાર્યું જ્યારે તે સૂઈ નહોતી, તે બધી સખત મહેનત વિશે, તે બધા ડર વિશે જેનો તેમને સામનો કર્યો હતો. અને તેને જવાબ ખબર હતો. ચાલો કરીએ, તેણે હસતા કહ્યું. આપણે આપણું ઘી દિલ્હી લઈ જઈશું. અર્જુનસિંહે હાથ લંબાવ્યો અને તેને દ્રઢતાથી તેનો હાથ પકડ્યો. તે ક્ષણે તે બંનેમાંથી કોઈને પણ હજી સુધી ખબર નહોતી. તેઓ ફક્ત એક વ્યવસાયિક સોદાને જ નહીં પણ કંઈક વધારે ઊંડીની શરૂઆતની સીલ કરી રહ્યા હતા. સુપરમાર્કેટના કરારને પૂરો કરવા માટે તેમને કાર્યશાળાનો વિસ્તાર કરવાની જરૂર હતી. મીરાએ પોતાની કેટલીક બચતનો ઉપયોગ પોતાની જમીન પર એક મોટી ઇમારત બનાવવા માટે કરવાનો નિર્ણય કર્યો. અર્જુનસિંહે પણ ફાર્મમાંથી પૈસા રોક્યા. તેમણે ગામની 12 મહિલાઓને કામ પર રાખી, બધી એકલ માં કે વિધવાઓ જેમને કામની જરૂર હતી. મીરા તેમને સારી રીતે ચૂકવણું કરતી હતી અને લાભ આપતી હતી, કારણ કે તે જાણતી હતી કે કંઈક ન હોવાનો અને દીકરીઓને ઉછેરવાનો શું મતલબ છે. રમા ઉત્પાદન પર્યવેક્ષક બની ગઈ અને ગીતા ગુણવત્તા પ્રભારી બની ગઈ. વ્યવસાય એક કંપનીથી વધુ કંઈક બની ગયું. તે એક પરિવાર બની ગયો. મહિલાઓના ગાતા ગાતા, પોતાની વાર્તાઓ વહેંચતા વહેંચતા, એકબીજાને સમર્થન આપતા આપતા કામ કરતી હતી. અને મીરાને ગર્વ મહેસૂસ થતો હતો કે તેણે ફક્ત ના એક સફળ વ્યવસાય બનાવ્યો હતો, પણ એક એવી જગ્યા પણ બનાવી હતી જ્યાં અન્ય મહિલાઓ આગળ વધી શકતી હતી. જે દિવસે સુપરમાર્કેટના ઓર્ડરને લેવા માટે પહેલો ટ્રક આવ્યો, આખું ગામ જોવા માટે બહાર આવ્યું. તે એક મોટો અને નવો ટ્રક હતો જેમાં રેફ્રિજરેશન હતું, કંઈક એવું જે બલરામપુરમાં કોઈ સ્થાનિક વ્યવસાય માટે ક્યારેય નહોતું જોયું ગયું. મીરા ગભરાયેલી હતી, દરેક ડબ્બાની તપાસ કરી રહી હતી અને તે સુનિશ્ચિત કરી રહી હતી કે બધું બરાબર હોય. અર્જુનસિંહ તેની પાસે ઊભો, તેને શાંત કરી રહ્યો હતો. બધું ઠીક થઈ જશે મીરા, તમારા કામ પર ભરોસો રાખો. અને જ્યારે ટ્રક 500 કિલો ઘી લઈને ગયો તો કાર્યશાળાની મહિલાઓ ખુશીથી ચીસો પાડી અને એકબીજાને ગળે લગાવ્યા. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તે એટલી દૂર આવી ગઈ હતી અને આ તો બસ શરૂઆત હતી. છોકરીઓ તેની તરફ દોડી અને તેને ગળે લગાવી લીધી. માં, તમે સૌથી સારા છો, સોનિયાએ બૂમ પાડી અને મીરાએ તેમને જોરથી ગળે લગાવ્યા. તે બધી વસ્તુઓ વિશે વિચારતી હતી જેના પર તેઓ સાથે મળીને વિજય પ્રાપ્ત કરી ચૂકી હતી, પણ બધું સંપૂર્ણપણે ખુશી નહોતી. તે જ રાત્રે જ્યારે મીરા પોતાના ઘરે પહોંચી તો તેના પોતાના દરવાજા પર એક કાગળમાં વીંટળાયેલો એક પથ્થર મળ્યો. જ્યારે તેણે કાગળ ખોલ્યો તો તેણે રમેશની હસ્તલેખન ઓળખી લીધી. શું તને લાગે છે કે તું હવે ખૂબ મહત્વની છે? પણ યાદ રાખજે, તું ક્યાંથી આવી છે. મેં તને તે બનાવ્યું જે તું છે. મીરાને ઠંડક મહેસૂસ થઈ. મહિનાઓથી તેને તેના વિશે કંઈ ખબર નહોતી. તેણે વિચાર્યું હતું કે તેને આખરે તેને એકલા છોડી દીધા છે, પણ તે સ્પષ્ટ હતું કે તેને સફળ થતા જોઈને તે પાગલ થઈ રહ્યો હતો. તેણે કાગળને એક ડ્રોવરમાં રાખી દીધો અને તેને મહત્વ ન આપવાનો નિર્ણય કર્યો. તે રમેશને પોતાની ખુશી બરબાદ કરી દેવા નહોતી માંગતી, પણ તે રાત્રે બરાબર સૂઈ ન શકી અને વિચારતી રહી કે તેનો પૂર્વ પતિ ફક્ત પ્રતિશોધ માટે કેટલી દૂર સુધી જઈ શકે છે. બીજા દિવસે તેણે અર્જુનસિંહને નોટ વિશે જણાવ્યું. તે ગંભીર થઈ ગયો. મીરા, જો તે તને ફરીથી પરેશાન કરે તો આપણે કંઈક કરવું પડશે. તે તને ધમકી નથી આપી શકતો. તેણે માથું હલાવ્યું. જો કંઈક બીજું થાય છે તો હું સીધી વકીલ સક્સેના પાસે જઈશ. આગામી કેટલાક અઠવાડિયાઓ દરમિયાન સુપરમાર્કેટમાં ઘી એટલી ઝડપથી વેચાયું કે તેમને ઉત્પાદન વધારવું પડ્યું. ગ્રાહકોની સમીક્ષાઓ ઉત્કૃષ્ટ હતી. લોકો કહેતા હતા કે આ સૌથી સારું તાજું ઘી હતું જે તેમણે ક્યારેય ચાખ્યું હતું, કે તેનો સ્વાદ ઘર જેવો, પરંપરા જેવો, પ્રેમ જેવો હતો. મીરા તે ટિપ્પણીઓ વાંચતી હતી અને ભાવુક થઈ જતી હતી. તેની કાર્યશાળામાંથી નીકળતું દરેક ઘી તેની વાર્તાનો, તેના પ્રયાસનો, પોતાની દીકરીઓના એક બહેતર જીવન આપવાના તેના સપનાનો એક નાનકડો ટુકડો હતો. સ્ટોર જે વિતરણનું સમન્વય કરતો હતો, તેને એક ઈમેલ મોકલ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ઓર્ડરમાં 30% વધારો કરવા માગે છે. મીરાએ હિસાબ લગાવ્યો અને તેને અહેસાસ થયો કે તે નફાની તે 2 વર્ષને બદલે 6 મહિનામાં જમીનનું પૂરું ચૂકવણું કરી શકતી હતી.
અને પછી તે વધુ જમીન ખરીદવા અને વધવા વિશે વિચારી શકતી હતી. સંભાવનાઓ અનંત લાગી રહી હતી. તે એક શનિવારની બપોરે હતી જ્યારે અર્જુનસિંહે મીરા અને છોકરીઓને પોતાના ફાર્મમાં જોવા માટે આમંત્રિત કર્યા. તે પહેલાં પણ ત્યાં ગઈ હતી, પણ ફક્ત કાર્યાલય અને મુખ્ય અસ્તબલમાં. આ વખતે તે તેમને બધું બતાવવા માંગતો હતો. છોકરીઓ ખૂબ ઉત્સાહિત હતી. તેમણે ક્યારેય આટલું મોટું ફાર્મ નહોતું જોયું. અર્જુનસિંહે તેમને ગાયો, ઘોડા, આલ્ફાના ખેતરો બતાવ્યા. તેમને સમજાવ્યું કે બધું કેવી રીતે કામ કરે છે. તેણે છોકરીઓના દરેક સવાલનો ધીરજપૂર્વક જવાબ આપ્યો. મીરા તેને પોતાની દીકરીઓ સાથે વાતચીત કરતા જોતી હતી અને તેને પોતાના છાતીમાં કંઈક ગરમ મહેસૂસ થતું હતું. આટલા લાંબા સમયથી તેણે કોઈ માણસને પોતાની દીકરીઓ સાથે પ્રેમ અને સન્માનથી વ્યવહાર કરતા નહોતો જોયો. રમેશે તેમને ક્યારેય 5 મિનિટનો પણ સમય નહોતો આપ્યો. તે હંમેશા કહેતો હતો કે છોકરીઓ મહિલાઓનું કામ છે, પણ અર્જુનસિંહ અલગ હતો. તે તેમની સાથે એવી રીતે વાત કરતો હતો જેમ કે તે મહત્વપૂર્ણ વ્યક્તિઓ હોય. તે તેમના વિચારોને સાંભળતો હતો, તેમની વાતો પર હસતો હતો. જ્યારે ખાવાનો સમય આવ્યો તો અર્જુનસિંહે એક આશ્ચર્ય તૈયાર કર્યું હતું. તેણે એક મોટા ઝાડ નીચે મેજ પર સ્વાદિષ્ટ ભોજન રાખ્યું હતું જે પોતે તૈયાર કર્યું હતું. શું તમે આ પકવ્યું? મીરાએ આશ્ચર્યથી પૂછ્યું. તે થોડો શરમાઈને હસ્યો. જ્યારે તમે એકલા રહો છો તો તમે ખાવાનું બનાવતા શીખી જાઓ છો કે ભૂખથી મરી જાઓ છો? છોકરીઓ બેસી ગઈ અને ખુશીથી ખાવાનું ખાવા લાગી. ખાવાના દરમિયાન અર્જુનસિંહે તેમને પોતાના બાળપણની વાર્તાઓ સંભળાવી, જ્યારે તે પોતાના માતા પિતા અને ભાઈઓ સાથે ફાર્મમાં રહેતો હતો. મીરા મુગ્ધ થઈને સાંભળી રહી હતી. કોઈ એવા વ્યક્તિની સાથે રહેવું તાજગી ભર્યું હતું જેની પાસે પોતાના પરિવારની ખુશી યાદો હોય, કારણ કે તેની પાસે વધારે નહોતી. તેના માતા પિતા ક્યારેય પ્રેમ કરનારા નહોતા અને રમેશની સાથે તેનો વિવાહ એક નરક હતો. પણ અહીં તે ઝાડ નીચે અર્જુનસિંહ અને પોતાની દીકરીઓ સાથે ખાતી અને હસતી. મીરાએ વર્ષોમાં પહેલીવાર શાંતિ મહેસૂસ કરી. જ્યારે તેમણે ખાવાનું સમાપ્ત કરી લીધું તો અર્જુનસિંહ છોકરીઓને ઘોડાઓની નજીકથી જોવા લઈ ગયો. મીરા મેજ પર બેસીને પરિદૃશ્યને જોઈ રહી હતી. અર્જુનસિંહ થોડીવાર પછી પાછો આવ્યો અને તેની પાસે બેસી ગયો. તમારી દીકરીઓ અદ્ભુત છે મીરા, તેમણે ઈમાનદારીથી કહ્યું. તમે તેમની સાથે અવિશ્વસનીય કામ કર્યું છે. તેને લાગ્યું કે તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આભાર. આ સરળ નથી રહ્યું, પણ તે મારી જિંદગીની સૌથી સારી વસ્તુ છે. અર્જુનસિંહે તેને કોમળતાથી જોયો. આ દેખાય છે, આ દરેક વસ્તુમાં દેખાય છે જે તમે તેમના માટે કરો છો. તમે તેમની કેટલી પરવા કરો છો, તમે તેમને કેવી રીતે આગળ વધારી રહ્યા છો. તેમના વચ્ચે એક આરામદાયક ચૂપકીદી હતી. મીરા, અર્જુનસિંહે થોડીવાર પછી કહ્યું, મને ખબર છે કે તમે ઘણી બધી મુશ્કેલ વસ્તુઓ અનુભવી છે અને મને ખબર છે કે કદાચ આ યોગ્ય સમય નથી, પણ હું ઈચ્છું છું કે તમે જાણો કે હું સારું. મને તમારી ખૂબ પરવા છે. મીરાએ લાગ્યું કે જાણે તેનું હૃદય ઉછળી ગયું. તેણે તેની આંખોમાં જોયું, તે સાફ અને ઈમાનદાર આંખોમાં જેમણે તેને ક્યારેય તિરસ્કારથી નહોતું જોયું. અર્જુનસિંહ, મને ખબર નથી શું કહેવું, તેણે કહ્યું. તેણે તેનો હાથ ધીમેથી પકડ્યો, જેમ કે તેને ડર હોય કે તેને ડરાવી દેશે. તમને હજી કંઈ કહેવાની જરૂર નથી. હું બસ ઈચ્છતો હતો કે તમે આ જાણો. મને કોઈ જલ્દી નથી મીરા. મને ખબર છે કે તમને સમય જોઈએ, પણ હું તમારી જિંદગીમાં ફક્ત વ્યાવસાયિક ભાગીદાર તરીકે જ નહીં, પણ એક એવા વ્યક્તિ તરીકે રહેવા માંગુ છું જે તમારી દેખભાળ કરે, જે તમારું સન્માન કરે, જે તમને મજબૂત મહિલા તરીકે તમારી પ્રશંસા કરે જે તમે છો. મીરાને પોતાના ગાલ પર આંસુ મહેસૂસ થયા. આટલા લાંબા સમયથી કોઈએ તેની સાથે આવી વાતો નહોતી કરી. કોઈએ તેને બોજ કે નોકરાણી કરતાં વધુ કંઈ નહોતું જોયું. મને પણ તમારા માટે કંઈક મહેસૂસ થાય છે, તેણે ધીમા અવાજે સ્વીકાર્યું. પણ મને ડર લાગે છે અર્જુનસિંહ. મને ફરીથી ભરોસો કરવા, ફરીથી પોતાને સોંપવા અને ફરીથી ચોટ પહોંચાડવાથી ડર લાગે છે. તેણે સમજદારીથી માથું હલાવ્યું. હું સમજુ છું અને તેથી આપણે ધીમે ધીમે ચાલીશું, તમારી ગતિથી, કોઈ દબાણ વિના. અને તેઓ ત્યાં જ હાથ પકડીને બેઠા રહ્યા. છોકરીઓને ઘોડાઓ સાથે રમતા જોતા રહ્યા. આગામી કેટલાક અઠવાડિયા ખાસ હતા. અર્જુનસિંહે મીરા અને છોકરીઓ સાથે વધુ મળવાનું શરૂ કરી દીધું. હંમેશા સન્માનજનક, હંમેશા વિનમ્ર. તે તેમના માટે ફાર્મમાંથી ફળ, છોકરીઓ માટે મીઠાઈ, મીરા માટે ફૂલ લાવતો હતો, પણ તેને ક્યારેય દબાણ નહોતું કર્યું. તેણે ક્યારેય કંઈ નહોતું માંગ્યું, બસ નજીક રહેવા માંગતો હતો. છોકરીઓ તેને ખૂબ પસંદ કરતી હતી, ખાસ કરીને સોનિયા, જેને તેને એક પ્રકારના કાકા માની લીધા હતા. એક રાતે જ્યારે મીરા છોકરીઓને સુવડાવી રહી હતી તો પૂજાએ તેનાથી પૂછ્યું, માં, શું અર્જુન કાકા અમારા પપ્પા બનશે? મીરા આશ્ચર્યચકિત થઈ ગઈ. તમે આવું કેમ પૂછી રહ્યા છો, મારા પ્રેમ? પૂજાએ ખભો ઉલાળ્યો. કારણ કે તે અમારી સાથે સારો વ્યવહાર કરે છે. પપ્પા રમેશની જેમ નહીં. અર્જુન કાકા અમારાથી સારા છે અને તે તમને હસતા જુએ છે. મીરાને ગળામાં ગાંઠ મહેસૂસ થઈ. શું તમે ઈચ્છો છો કે અર્જુન કાકા અમારા પરિવારનો ભાગ બને? ત્રણેય છોકરીઓએ ઉત્સાહથી માથું હલાવ્યું.
તે સારા છે માં, નિશાએ કહ્યું. અને મીરા જાણતી હતી કે જ્યારે તેની દીકરીઓ પોતાની સ્વીકૃતિ આપે છે તો એ એટલા માટે હોય છે કારણ કે તે ખરેખર કોઈમાં કંઈક ખાસ જુએ છે. આ દરમિયાન રમેશ વધુને વધુ ગટમાં પડતો જઈ રહ્યો હતો. તેણે દેવાના કારણે પોતાની લગભગ બધી જમીન ખોઈ દીધી હતી. તેની સાથે રહેનારી મહિલા ઘરમાં જે કંઈ મૂલ્યવાન બચ્યું હતું તે લઈ ગઈ હતી. તે એકલો, કડવો, દરરોજ વધુ શરાબ પી રહ્યો હતો. તેની બહેન સરલા હવે તેને મળવા નહોતી આવતી કારણ કે તે હંમેશા તેની પાસેથી ઉધાર માંગતો હતો અને ક્યારેય નહોતો ચૂકવતો. પાડોશીઓ તેનાથી બચતા હતા કારણ કે તે ફક્ત મીરા વિશે ખરાબ બોલતો હતો, કહેતો હતો કે તેણે તેને લૂંટી લીધી અને તેને બરબાદ કરી દીધો હતો, કે તેની પાસે જે કંઈ પણ હતું તે તેનું હોવું જોઈતું હતું, પણ કોઈ તેને વિશ્વાસ નહોતું કરતું. બધાએ જોયું હતું કે જ્યારે તેઓ પરિણીત હતા ત્યારે તે મીરા સાથે કેવો વ્યવહાર કરતો હતો. બધા જાણતા હતા કે તે પોતાના દમ પર આગળ વધી હતી અને ગામમાં ઘણા લોકો તેની પ્રશંસા કરતા અને તેનું સન્માન કરતા હતા. રમેશ તે વ્યક્તિઓનું ઉદાહરણ બની ગયો હતો જ્યારે ગર્વ અને કડવાશ કોઈ વ્યક્તિને ખાઈ જાય છે. તેની પોતાની બુરાઈએ તેને નષ્ટ કરી દીધો હતો. ફેબ્રુઆરીના એક દિવસે રમેશના ઘરથી મીરાના નીકળ્યાના લગભગ 1 વર્ષ પછી તે કાર્યશાળામાં આવ્યો. તે ગંદો, અસ્તવ્યસ્ત, શરાબની દુર્ગંધવાળો હતો. ત્યાં કામ કરનારી મહિલાઓએ તેને તિરસ્કારથી જોયો અને મીરાને શોધવા ગઈ. તે બહાર નીકળી અને તેને પ્રવેશદ્વાર પર ઊભો જોયો. એક ક્ષણ માટે તેને દયા આવી પણ તે દ્રઢ રહી. તું અહીં શું કરી રહ્યો છે રમેશ? તેણે તેને લાલ અને ભરેલી આંખોથી જોયો. હું તારાથી માફી માંગવા આવ્યો છું. મીરા ચૂપ રહી, આશ્ચર્યચકિત. તેણે જેટલી પણ વાતોની અપેક્ષા કરી હતી આ તેમાંથી નહોતી. માફી? તેણે ફરીથી કહ્યું. રમેશે માથું હલાવ્યું. મને ખબર છે કે મેં તારી સાથે ખરાબ વ્યવહાર કર્યો. મને ખબર છે કે હું એક ખરાબ પતિ અને એક ખરાબ પિતા હતો અને હવે હું તે બધું ચૂકવી રહ્યો છું જે મેં કર્યું. મેં બધું ખોઈ દીધું છે મીરા, બધું. અને મને અહેસાસ થયો કે મારી જિંદગીમાં એકમાત્ર સારી વસ્તુ તું અને છોકરીઓ હતી અને મેં તમને કચરાની જેમ બહાર કાઢી મૂક્યા. મીરાને લાગ્યું કે તેના છાતીમાં કંઈક હલી રહ્યું છે પણ તે નહોતું જેની રમેશ અપેક્ષા કરી રહ્યો હતો. તે પ્રેમ કે પાછા ફરવાની ઈચ્છા નહોતી. તે એક સમાપન હતું. તે એક દર્દનાક અધ્યાયનો અંત હતો. મીરાએ બોલતા પહેલા ઊંડો શ્વાસ લીધો. રમેશ, હું તમારી માફી માંગવા આવવાની પ્રશંસા કરું છું. મને ખબર છે કે પોતાની ભૂલ સ્વીકાર કરવી તમારા માટે સરળ નથી, પણ હું હવે તે મહિલા નથી જે તમારી પાસે પાછી આવી શકતી હતી. હું હવે તે મીરા નથી જે અપમાન અને દુર્વ્યવહાર સહન કરતી હતી કારણ કે તેને લાગતું હતું કે તેની પાસે કોઈ વિકલ્પ નથી. હવે હું જાણું છું કે હું મજબૂત છું, કે હું વસ્તુઓ હાંસલ કરી શકું છું, કે હું સન્માન અને સાચો પ્રેમ પામવાની હકદાર છું અને તે મને ક્યારેક આમાંથી કંઈ નહોતું આપ્યું. રમેશે માથું ઝુકાવી દીધું. મને ખબર છે અને હું તારાથી પાછા આવવા માટે નથી આવ્યો. હું બસ આ કહેવા આવ્યો છું કે મને અફસોસ છે અને આ કહેવા આવ્યો છું કે હું તારી ઉપલબ્ધિઓની પ્રશંસા કરું છું. સાચે જ તું એક અવિશ્વસનીય મહિલા છે અને હું એક મૂર્ખ હતો જે તને મહત્વ ન આપી શક્યો. મીરાની આંખોમાં આંસુ આવી ગયા, પણ દુઃખના નહીં બલકે મુક્તિના. આ કહેવા માટે આભાર રમેશ. સાચે જ. પણ હવે મને જોઈને કે તું મને એકલો છોડી દીધે, મારી દીકરીઓને એકલી છોડી દે, પોતાની જિંદગી જીવ અને અમને પોતાની જિંદગી જીવવા દે. રમેશે ધીમે ધીમે માથું હલાવ્યું. ઠીક છે, બસ હું ઈચ્છું છું કે તું જાણ કે જો કોઈ દિવસ છોકરીઓ મારાથી મળવા માંગે તો હું અહીં રહીશ. હું કદાચ એક સારો પિતા નહીં બનું, પણ ઓછામાં ઓછું હું ઈચ્છું છું કે તે જાણે કે મને તેમને ઠુકરાવવાનો અફસોસ છે. મીરાએ એક ક્ષણ માટે આ વિશે વિચાર્યું. જ્યારે તે મોટી થશે તો તે નક્કી કરશે કે તે તમારી સાથે સંબંધ રાખવા માંગે છે કે નહીં, પણ અત્યારે તે ઠીક છે, તે ખુશ છે. તેમની પાસે બધું છે જેની તેમને જરૂર છે. રમેશે છેલ્લી વાર તેને અફસોસ અને હારથી ભરેલી આંખોથી જોયા. તેમની સારી દેખભાળ કરજે મીરા, અને પોતાની પણ દેખભાળ કરજે. અને તે ફર્યો અને પોતાની પીઠ ઝુકાવેલી ચાલી ગયો, જેમ કે તે દુનિયાનો બોજ પોતાના ખભા પર લીધો હોય. મીરાએ તેને દૂર જતા જોયો અને મહેસૂસ કર્યું કે તેના છાતી પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે. આખરે તેણે પોતાની જિંદગીનો તે અધ્યાય બંધ કરી દીધો હતો. હવે કોઈ ક્રોધ કે ડર નહોતો, બસ શાંતિ હતી. તે રાત્રે મીરાએ અર્જુનસિંહને રમેશની મુલાકાત વિશે જણાવ્યું. તેઓ તેના ઘરના વરંડામાં બેઠા હતા, સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા અને તને લાગ્યું કે અર્જુનસિંહે સાચી ચિંતાથી પૂછ્યું. મીરાએ એક ક્ષણ માટે વિચાર્યું. મને આઝાદ મહેસૂસ થયું. મારા જીવનમાં પહેલીવાર મને લાગ્યું કે મેં ખરેખર પૃષ્ઠ પલટી નાખ્યું છે. મને હવે તેનાથી ડર નથી લાગતો. મને હવે તેનાથી કોઈ ફરિયાદ નથી. તે બસ હવે મારી જિંદગીનો ભાગ નથી. અર્જુનસિંહે તેનો હાથ પકડ્યો. મને ખૂબ ખુશી છે મીરા, તમે તે શાંતિની હકદાર છો. તેણે તેને જોયો અને મહેસૂસ કર્યું કે તેનું દિલ ગરમજોશીથી ભરાઈ ગયું છે. અર્જુનસિંહ, મારે કંઈક કહેવું છે. તેણે ઉત્સુકતાથી તેની તરફ જોયું. તમારી સાથે આ મહિનાઓ મારા જીવનના સૌથી ખુશાલ રહ્યા છે, અને આ ફક્ત વ્યવસાયને કારણે નહીં, બલ્કે એટલા માટે કે તમે મને કેવું મહેસૂસ કરાવો છો.
તમે મારી દીકરીઓ સાથે કેવો વ્યવહાર કરો છો અને તમે મારું કેટલું સન્માન અને મૂલ્ય કરો છો, અને મને લાગે છે કે હું આપણને એક અવસર આપવા માટે તૈયાર છું. અર્જુનસિંહને લાગ્યું કે તેનું દિલ ઝડપી થઈ ગયું. શું તમે સુનિશ્ચિત છો? હું તમને દબાણ નથી કરવા માંગતો, મીરા. તેને સ્મિત કર્યું. હું સુનિશ્ચિત છું. આટલા લાંબા સમયમાં પહેલીવાર હું મારા દિલથી સંબંધિત કોઈ વસ્તુ વિશે સુનિશ્ચિત છું. અર્જુનસિંહ તેને પોતાની તરફ ખેંચ્યો અને કોમળતાથી ગળે લગાવ્યો. હું તમારી દેખભાળ કરીશ, મીરા. તમારી અને છોકરીઓની, રમેશની જેમ નહીં. હું તમને દરરોજ મહત્વ આપીશ. હું તમારું સન્માન કરીશ. હું તમને એટલો પ્રેમ કરીશ જેટલા તમે હકદાર છો. અને તેણે ધીમેથી તેને ચૂમ્યો. એક ચુંબન જે વાયદાઓ અને ઉમ્મીદથી ભરેલું હતું. બારીમાંથી ત્રણેય છોકરીઓ તેમને જોઈ રહી હતી અને સ્મિત કરી રહી હતી. માં ખુશ છે? સોનિયાએ ધીમેથી કહ્યું. હા, પૂજાએ જવાબ આપ્યો. આખરે માં ખુશ છે. અને નિશા, નાની ચતુર બાળકી, એ કહ્યું, અર્જુન કાકા અમારા માટે એક સારા પિતા બનશે, મને ખબર છે. અને ત્રણેય એકબીજાને ગળે લગાવ્યા. પોતાની માને આ રીતે હસતા જોઈને ખુશ હતી. મહિનાઓ ઝડપથી વીતી ગયા. વ્યવસાય વધતો રહ્યો. હવે તેઓ 5 અલગ અલગ રાજ્યોમાં વિતરણ કરી રહ્યા હતા. મીરાએ જમીનનું ચૂકવણું પૂરું કરી લીધું હતું અને 2 હેક્ટર વધુ ખરીદી હતી. અર્જુનસિંહ અને તે સંપૂર્ણપણે એકસાથે કામ કરી રહ્યા હતા. દરેક વસ્તુમાં એકબીજાના પૂરક હતા. તે વિતરણ અને વેચાણના ભાગની દેખભાળ કરતો હતો. તે ઉત્પાદન અને ગુણવત્તાની અને વ્યક્તિગત રીતે પણ તેમનો સંબંધ ખીલી રહ્યો હતો. તે ધીરજવાન, પ્રેમ કરનારો, સમજવાળો હતો. તે સમજતો હતો કે જ્યારે મીરાની જગ્યાએ જરૂર હોય, જ્યારે તેને પાછલા દિવસોને યાદ કરીને મુશ્કેલ દિવસો હોય, અને છોકરીઓએ તેને સંપૂર્ણપણે અપનાવી લીધો હતો. તે તેમને સ્કૂલ લઈ જતો હતો, તેમને હોમવર્કમાં મદદ કરતો હતો, તેમની સાથે રમતો હતો. તે બધું હતું જે રમેશ ક્યારેય નહોતો. અને મીરા દરરોજ આ વાત માટે આભાર વ્યક્ત કરતી હતી કે તેણે તે ઝેરી સંબંધમાંથી બહાર નીકળવાનો અને ખુશ રહેવાનો અવસર આપવાનો સાહસ કર્યો હતો. એક શનિવારે અર્જુનસિંહે પોતાના ફાર્મમાં એક વિશેષ ભોજનનું આયોજન કર્યું. તેણે મીરા, છોકરીઓ, રમા, ગીતા, શેઠજી કૃષ્ણલાલ અને કાર્યશાળામાં કામ કરનારી બધી મહિલાઓને આમંત્રિત કરી. આ એક જશ્ન છે, તેણે કહ્યું. જો કે તેણે આ નહોતું જણાવ્યું કે કઈ વાતનું. જ્યારે બધા એકઠા થયા તો અર્જુનસિંહ ઊભો થયો અને ધ્યાન માંગ્યું. હું આજે અહીં રહેવા માટે આપ સૌનો આભાર માનવા માંગુ છું. ખાસ કરીને હું મીરાનો આભાર માનવા માંગુ છું, જે સૌથી બહાદુર અને મહેનતુ મહિલા છે જેને હું જાણું છું. મીરા શરમાઈ ગઈ. 1 વર્ષથી વધુ પહેલાં જ્યારે હું મીરાને મળ્યો તો મને ખબર હતી કે તે કોઈ ખાસ છે, અને દરરોજ મને અહેસાસ થાય છે કે હું ખોટો નહોતો. તેથી તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો ડબ્બો કાઢતા કહ્યું, હું તને કંઈક ખુશ મહત્વપૂર્ણ પૂછવા માંગુ છું. મીરા, શું તું મારી સાથે લગ્ન કરીશ? તેણે ડબ્બો ખોલ્યો અને તેમાં એક સાદી પણ સુંદર વીંટી હતી. છોકરીઓ ઉત્સાહથી ચીસો પાડી. કાર્યશાળાની મહિલાઓ ખુશીથી રડી પડી અને મીરા પોતાના ગાલ પર આંસુ લટકાવતી બોલી, હા અર્જુનસિંહ, હા, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. કાર્યશાળા તાળીઓ અને ખુશીઓની ચીસોથી ગુંજી ઉઠી. છોકરીઓ અર્જુનસિંહને પાપા કહીને પહેલીવાર ગળે લગાવવા દોડી. મીરા રડવાનું બંધ નહોતી કરી શકી અને તે શુદ્ધ ખુશીના આંસુ હતા. તેણે તે મહિલા વિશે વિચાર્યું જે તે માંડે 1 વર્ષ પહેલાં હતી. તે કાચી સડક પર ચાલતી. એને જાણતી નહોતી કે તે શું કરશે, અને હવે તે અહીં હતી, એક સફળ વ્યવસાયની સાથે, પોતાની દીકરીઓને ખુશ જોઈને, એક સારા માણસની સાથે જે તેને સાચે જ પ્રેમ કરતો હતો. જિંદગીએ તેને બીજો મોકો આપ્યો હતો અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. રમા અને ગીતાએ તેને ગળે લગાવ્યા. તમે આના હકદાર છો, સહેલી રમાએ રડતા કહ્યું. તમારા કરતાં વધુ કોઈ ખુશ રહેવાનો હકદાર નથી. અને મીરાએ તેમને જોરથી ગળે લગાવ્યા. તે બધા સારા લોકો માટે આભારી હતી જે તેને જિંદગીમાં ઠીક ત્યારે આવ્યા હતા, જ્યારે તેને તેમની સૌથી વધુ જરૂર હતી. શેઠજી કૃષ્ણલાલ નજીક આવ્યા અને તેને એક પિતૃવત ગળે લગાવ્યા. મને તારા પર ખૂબ ગર્વ છે દીકરી, ખૂબ ગર્વ છે. અને મીરાને લાગ્યું કે તેને આખરે તે પરિવાર મળી ગયો છે જેનું તેને હંમેશા સપનું જોયું હતું. લગ્ન 3 મહિના પછી અર્જુનસિંહના ફાર્મમાં એક સાદા પણ સુંદર સમારોહમાં થયા. કોઈ અતિશય વિલાસિતા નહોતી, કારણ કે બંનેમાંથી કોઈ પણ દેખાડો કરનાર નહોતું, પણ દરેક વિતરણમાં પ્રેમ હતો. છોકરીઓ દુલ્હનની જેમ સહેલીઓ હતી, લેવેન્ડર રંગના પોશાકમાં સજેલી હતી, જેમને મીરાએ પોતે સીવ્યા હતા. રમા અને ગીતાએ આયોજનમાં મદદ કરી. શેઠજી કૃષ્ણલાલે મીરાને વેદી સુધી પહોંચાડી, કારણ કે તેના કોઈ પિતા નહોતો જે તેને સાથ લઈ જાય, અથવા એમ કહીને કે કોઈ એવો નહોતો કે જે તેના સન્માનનો હકદાર હોય. જ્યારે મીરાએ અર્જુનસિંહને ગલિયારાના અંતમાં તેની રાહ જોતા જોયો, તે પ્રેમભરી સ્મિત અને તે આંખોમાં ભરેલી કોમળતાની સાથે, તો તેને ખબર હતી કે
કે તેણે સાચો નિર્ણય લીધો છે. તે માણસ હતો જે તેને મહત્ત્વ આપતો હતો, જે તેનું સન્માન કરતો હતો, જે તેની દીકરીઓને પોતાની માનતો હતો. વિવાહ હંમેશાથી આવો જ હોવો જોઈતો હતો. સન્માન, પ્રેમ અને પરસ્પર સમર્થનનું એક મિલન. સમારોહ દરમિયાન જ્યારે પંડિતજીએ તેમને પોતાની પ્રતિજ્ઞાઓ કહેવા માટે કહ્યું તો અર્જુનસિંહે મીરાના હાથ પકડ્યા અને ભાવુક અવાજે બોલ્યો, મીરા, જે દિવસે હું તને મળ્યો હતો મને ખબર હતી કે તું ખાસ છે. તું સૌથી મજબૂત અને બહાદુર મહિલા છે જેને હું જાણું છું. તે દર્દને તાકાતમાં, નિરાશાને ઉમ્મીદમાં બદલી દીધી. તે 3 જૂના સુટકેસને પ્રેમ અને સખત મહેનતના સામ્રાજ્યમાં બદલી દીધા હતા. હું તને દરરોજ પ્રેમ કરવા, તમારું સન્માન કરવા, તમારા સપનાઓમાં તમારું સમર્થન કરવા અને તમારી દીકરીઓની દેખભાળ કરવાનો વાયદો કરું છું, જેમ કે તે મારી છે, કારણ કે મારા દિલમાં તે પહેલાંથી જ છે. મીરા દરેક શબ્દ સાંભળતી રડી રહી હતી. જ્યારે તેની વારી આવી તો તેણે ઊંડો શ્વાસ લીધો. અર્જુનસિંહ, તમે મારી જિંદગીમાં ત્યારે આવ્યા જ્યારે હું તૂટેલી હતી, જ્યારે મને લાગતું હતું કે હું ક્યારેય કોઈ માણસ પર ફરીથી ભરોસો નહીં કરું. પણ તમે મને બતાવ્યું કે સાચો પ્રેમ હાજર છે, કે સારા પુરુષો છે જે મહિલાઓનું સન્માન અને મૂલ્ય કરે છે. તમે મને પ્રેમ પર ફરીથી વિશ્વાસ અપાવ્યો અને હું તમને પૂરા દિલથી પ્રેમ કરવા, સારા અને ખરાબ સમયમાં તમારી સાથી બનવા અને તમારી સાથે પ્રેમ અને સન્માનથી ભરેલો એક પરિવાર બનવાનો વાયદો કરું છું. અને તેમણે એકબીજાને ચૂમ્યા. જ્યારે બધા ખુશીના આંસુઓથી તાળીઓ વગાડી રહ્યા હતા. પાર્ટી ખુશાલ અને હાસ્યથી ભરેલી હતી. કાર્યશાળાની મહિલાઓ નાચતી અને ગાતી હતી. ચૌધરી વિરેન્દ્રસિંહ, ખેડૂત જે તેને દૂધ વેચતો હતો, એ મીરાની સફળતા માટે ટોસ્ટ કર્યું. શેઠજી કૃષ્ણલાલે તે વાર્તા કહી કે કેવી રીતે મીરા નદી કિનારે આવેલું નાનકડું ઘર ભાડે લેવા માટે તેની દુકાને આવી હતી. પાતળી અને ડરેલી, પણ તેની આંખોમાં એક રોશની હતી જેણે તેને જણાવ્યું હતું કે તે મહિલા મોટી વસ્તુઓ હાંસલ કરશે. અને હવે જુઓ, તેણે પોતાનો ગ્લાસ ઉઠાવતા કહ્યું, તે એક સફળ વ્યવસાયની માલિક છે, તેનો એક સુંદર પરિવાર છે અને તે ગામની સૌથી સન્માનિત મહિલા છે. આ થાય છે જ્યારે એક મહિલા નિર્ણય કરે છે કે તે વધારે હકદાર છે અને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરે છે. બધાએ મીરા માટે ટોસ્ટ કર્યું અને તે પોતાના પ્રિયજનોથી ઘેરાયેલી મહેસૂસ કરી રહી હતી કે તેનું દિલ એટલી ખુશીથી ભરેલું હતું કે તે ફાટી શકે છે. છોકરીઓ ખુશી ખુશી નાચી રહી હતી અને તેને કોઈ સંકોચ વિના અર્જુનસિંહને પાપા કરી રહી હતી. અને મીરા જાણતી હતી કે આ તે ખુશાલ અંત હતો જે તેણે એટલી સખત મહેનતથી કમાયો હતો. લગ્ન પછી મીરા અને અર્જુનસિંહે તે ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો જે તેણે પોતાની જમીન પર બનાવ્યું હતું. તેણે પોતાનું મોટું ફાર્મ વેચી દીધું અને તે પૈસાથી મીરાની સંપત્તિની આસપાસ વધુ જમીન ખરીદી. હવે તેમની પાસે 10 હેક્ટર જમીન હતી જ્યાં તેઓ વધુ ગાયો રાખી શકતા હતા, વધુ આલ્ફા વાવી શકતા હતા, વ્યવસાયનો વિસ્તાર કરી શકતા હતા. તેમણે એક મોટું ઘર બનાવ્યું જ્યાં બધા આરામથી રહી શકે. છોકરીઓ પાસે 3 પથારીની સાથે પોતાનો મોટો રૂમ હતો, કંઈક એવું જેનું તેમણે હંમેશા સપનું જોયું હતું. અને મીરા પાસે એક વિશાળ રસોઈ હતી જ્યાં તે પોતાના નવા પરિવાર માટે ખાવાનું બનાવી શકતી હતી. અર્જુનસિંહ એટલો જ સારો પતિ નીકળ્યો જેટલો તેણે વાયદો કર્યો હતો. તેને ઘરના બધા કામોમાં હાથ વહેંચાવ્યો, છોકરીઓની મદદ કરી, રમેશની જેમ ક્યારેય તેને નીચું ન દેખાડ્યું કે અપમાનિત ન કર્યું. તેઓ સાચે જ એક ટીમ હતા, સાચે જ એક જોડી હતા. અને મીરા દરરોજ આ વાત માટે આભાર વ્યક્ત કરતી હતી કે તેને 1.5 વર્ષ પહેલાં તે ઘરમાંથી બહાર નીકળવાનો સાહસ થયો હતો. વ્યવસાય વધતો રહ્યો. હવે તેઓ ના ફક્ત ઘી પણ ક્રીમ, માખણ અને દહીં પણ બનાવતા હતા. તેમણે ગામ અને આસપાસના સમુદાયોમાં 20 મહિલાઓને કામ પર રાખી હતી. મીરાએ એ સુનિશ્ચિત કર્યું કે બધાને સારું વેતન, લાભ અને એક સન્માનજનક વાતાવરણ મળે. તેમનામાંથી ઘણી મહિલાઓ તેની જેમ જ હતી, એકલ માં, વિધવાઓ, દુર્વ્યવહારવાળા સંબંધોને છોડીને આવેલી મહિલાઓ. અને મીરાએ એ સુનિશ્ચિત કર્યું કે તેમને ના ફક્ત કામ મળે પણ સમર્થન અને સમજ પણ મળે. રમા હવે મહાપ્રબંધક હતી અને ગીતા ગુણવત્તા નિર્દેશક હતી. ત્રણેય મહિલાઓ એક અજેય ટીમ બની ગઈ હતી જેઓ તેઓ સંપૂર્ણપણે એકબીજાના પૂરક હતી. દરેક પોતાની તાકાતોની સાથે અને કામની ભાગીદારી હોવા ઉપરાંત તે દિલની સહેલીઓ હતી અને તેઓ દરેક વસ્તુમાં એકબીજાનું સમર્થન કરતી હતી. સફળતાઓનો એકસાથે જશ્ન મનાવતી હતી, મુશ્કેલ સમયમાં એકબીજાને દિલાસો આપતી હતી. મીરા ક્યારેક ક્યારેક રોકાઈને વિચારતી હતી કે તે ત્યાં કેવી રીતે પહોંચી હતી. એક એવી મહિલાથી જેના પાસે કોઈ ભવિષ્ય નહોતું, અપમાનિત અને નિરાશ, એક સફળ ઉદ્યમી બનવા સુધી. તે લોકોથી ઘેરાયેલી જે તેને પ્રેમ કરતા હતા અને તેનું સન્માન કરતા હતા. અને આ બધું એક બહાદુર નિર્ણયથી શરૂ થયું હતું. ડરથી ઉપર પોતાને અને પોતાની દીકરીઓને પસંદ કરવા, આરામથી ઉપર ગરિમાને પસંદ કરવા, તે ખોટી સુરક્ષાથી ઉપર સ્વતંત્રતાને પસંદ કરવા જે એક ઝેરી સંબંધ આપતો હતો.
તે નિર્ણયે તેની જિંદગી હંમેશા માટે બદલી દીધી હતી. શેઠજી કૃષ્ણલાલ હજી પણ એક નજીકના મિત્ર અને એક મૂલ્યવાન સલાહકાર હતા. તે હવે વૃદ્ધ થઈ ગયા હતા, પણ પોતાની કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા. તે હંમેશા બધાને યાદ કરાવતા હતા કે કેવી રીતે મીરા નદી કિનારે વાળું નાનકડું ઘર ભાડે લેવા માટે તેમની પાસે આવી હતી. પાતળી અને ડરેલી, પણ તેની આંખોમાં એક રોશની હતી, જેણે તેને જણાવ્યું હતું કે તે મહિલા મોટી વસ્તુઓ હાંસલ કરશે. મેં હંમેશાથી જાણ્યું હતું કે તું ખાસ છે દીકરી, તે કહેતો હતો, અને મીરાએ તેને તે અવસર માટે આભાર માન્યો હતો. જ્યારે કોઈ બીજાએ આવું નહોતું કર્યું હોત, તે નાના ઘરને ઉચિત કિંમત પર ભાડે આપવા માટે, જ્યારે તે માંડ શરૂ કરી રહી હતી, પોતાની દુકાનમાંથી ઉધાર આપવા માટે, તેના પર વિશ્વાસ કરવા માટે, જ્યારે તે પોતે પણ વિશ્વાસ નહોતી કરતી. તે લોકો સાધારણ લોકોમાં વેશમાં તે ફરિશ્તા તેવી સફળતાને વાર્તાના શક્ય બનાવી ચૂક્યા હતા, અને મીરા તેને ક્યારેય નહીં ભૂલે. તેથી તે અન્ય મહિલાઓની પણ મદદ કરતી હતી જે તેજમાંથી પસાર થઈ રહી હતી, જેમાંથી તે પસાર થઈ હતી. આ તે તરીકો હતો જેનાથી તે મળેલા બધા સારાને પાછું વાળતી હતી. એક શાંત રવિવારની સાંજે મીરા પોતાના ઘરના વરંડામાં બેઠી હતી. પોતાની દીકરીઓને અર્જુનસિંહની સાથે બગીચામાં રમતા જોઈ રહી હતી. સૂરજ ઢળી રહ્યો હતો. આકાશને નારંગી અને ગુલાબી રંગોથી રંગ્યો હતો, અને કાર્યશાળામાં નવી કર્મચારીઓ અઠવાડિયા માટે બધું તૈયાર કરી રહી હતી. અસ્તબલમાં ગાયો દૂધ કાઢ્યા પછી આરામ કરી રહી હતી. રસોઈ રાતના ખાવા માટે બેન્સના એક ભાષણ રંધાઈ રહ્યા હતા. બધું શાંતિ હતું, બધું અસામંજસ્ય હતું. મીરાએ આંખો બંધ કરી લીધી અને ઊંડો શ્વાસ લીધો. તેણે 3 વર્ષ પહેલાં પોતાની નાની દીકરીઓ અને 3 જૂના સુટકેસ સાથે તે ધૂળવાળી કાચી સડક પર ચાલતી પોતાની છબી યાદ આવી. તેને તે ડર યાદ આવ્યો જે તેને મહેસૂસ થતો હતો, અનિશ્ચિતતા, દર્દ. અને પછી તેણે આંખો ખોલી અને તે બધું જોયું જે તેણે ત્યારથી બનાવ્યું હતું, અને સ્મિત કર્યું. તે હસી, કારણ કે તેણે શીખ્યું હતું કે કંઈક ખરાબનો અંત કંઈક બહેતરથી શરૂઆત હતી, કે સંકટ છુપાયેલા અવસર હતા, કે એક દ્રઢ મહિલા પહાડોને હલાવી શકતી હતી. અર્જુનસિંહ વરાંડામાં આવ્યો અને તેની પાસે બેસી ગયો. તમે શું વિચારી રહ્યા છો? મીરાએ તેને પ્રેમથી જોયો. હું વિચારી રહી છું કે આપણે કેટલા દૂર આવી ગયા છીએ. આપણે એક સાથે કેટલું બધું બનાવ્યું છે. તેણે તેનો હાથ પકડ્યો. અને આ તો બસ શરૂઆત છે મીરા. આપણે હજી ઘણા વર્ષો છે નિર્માણ ચાલુ રાખવા માટે, વધવા માટે, ખુશ રહેવા માટે. તેણે પોતાનું માથું તેના ખભા પર ટેકવ્યું. તમે સાચું કહો છો, અને જાણો છો આ બધામાં સૌથી સારી વાત શું છે? કે મારી દીકરીઓ આ જાણતા મોટી થઈ રહી છે કે તે ખુશ રહેવાની હકદાર છે, કે તે સન્માનની હકદાર છે, કે તે જે ઈચ્છે તે હાંસલ કરી શકે છે. આ દુનિયાના બધા પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે. અર્જુનસિંહે તેના કપાળ પર ચૂમ્યો. તમે એક અવિશ્વસનીય માં અને એક અવિશ્વસનીય મહિલા છો. હું પોતાને તમારી સાથે પામીને ભાગ્યશાળી મહેસૂસ કરું છું. અને તેઓ ત્યાં જ સૂર્યાસ્ત જોતા રહ્યા, છોકરીઓનું હાસ્ય સાંભળતા રહ્યા, તાજી હવા મહેસૂસ કરતા રહ્યા, એ જાણતા કે તેમણે કંઈક સુંદર અને ટકાઉ બનાવ્યું હતું, કંઈક એવું જેને કોઈ સંકટ નષ્ટ નથી કરી શકતું, કારણ કે આ સાચા પ્રેમ પરસ્પર સન્માન અને ઈમાનદાર મહેનત પર બન્યું હતું. છોકરીઓ વરંડા તરફ દોડી, માં, પાપા, આવો અમારી સાથે રમો. સોનિયાએ ચીસો પાડી. મીરા અને અર્જુનસિંહ ઉઠ્યા અને બગીચામાં ચાલી ગયા. તેઓ સૂરજ પૂરી રીતે ઢળી જાય ત્યાં સુધી એકસાથે રમ્યા. પછી તેઓ રાતના ખાવા માટે ઘરની અંદર ચાલી ગયા. મેજ પર લાગેલી હતી. ખાવાની ખુશ્બુ સ્વાદિષ્ટ હતી. હાસ્ય અને વાતચીત હતી. આ એક રોજિંદો દ્રશ્ય હતો, સરળ, સાધારણ, પર મીરા માટે આ અસાધારણ હતો, કારણ કે તે જાણતી હતી કે આ બધા ન હોવાનો શું મતલબ હતો. એ જાણતી હતી કે એક ઠંડા ઘરમાં રહેવાનો શું મતલબ હતો, જ્યાં કોઈ હાસ્ય કે વાતચીત નહોતી. તે જાણતી હતી કે એકલી મહેસૂસ કરવાનો શું મતલબ હતો, ભલે તારી સાથે કોઈ હોય. અને હવે તેની પાસે બધું વિપરીત હતું. તેની પાસે ઘરની ગરમાહટ હતી, પ્રેમ હતો, પરિવાર હતો, અને તે દરરોજ, દરેક સેકન્ડમાં તેની કદર કરતી હતી. રાતના ખાવા પછી તેને છોકરીઓને સુવડાવી. મીરાએ દરેક એકને ચૂમ્યો. હું તમને પ્રેમ કરું છું, મારા પ્રેમ. અમે પણ તમને પ્રેમ કરીએ છીએ, માં. ત્રણેય એકસાથે જવાબ આપ્યો. મીરા અને અર્જુનસિંહ તારાઓ નીચે થોડીવાર ફરવા માટે આંગણામાં નીકળ્યા. આકાશ સાફ હતું અને સુંદર ચમકી રહ્યું હતું. શું તમે જાણો છો આજે કયો દિવસ છે? મીરાએ પૂછ્યું. અર્જુનસિંહે એક ક્ષણ માટે વિચાર્યું. ના, કયો દિવસ છે? મીરા હસી. રમેશના ઘરથી નીકળ્યાને ઠીક 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ પહેલાં અમારી અસલી જિંદગી શરૂ થઈ હતી. અર્જુનસિંહે તેને ગળે લગાવ્યો. અને જુઓ, તમે 3 વર્ષમાં કેટલું બધું હાંસલ કર્યું છે. તમે અદમ્ય છો, મીરા. ત્યાં હસી પડી. આપણે અદમ્ય છીએ કારણ કે આપણે તેને મળીને બનાવ્યું છે. તમે, હું, છોકરીઓ, રમા, ગીતા, કાર્યશાળાની બધી મહિલાઓ. આ ઘણા સારા લોકોના એકસાથે કામ કરવાનો પ્રયાસ છે.
અર્જુન સિંહે માથું હલાવ્યું. તમે સાચું કહો છો અને મને આનો ભાગ બનવા પર ગર્વ છે. તમારી જિંદગીનો ભાગ બનવા પર ગર્વ છે. તેમણે તારાઓ નીચે એકબીજાને ચૂમ્યા. તે બધી વસ્તુઓ માટે કૃતજ્ઞતા મહેસૂસ કરતા હતા જે તેમની પાસે હતી. તે બધી વસ્તુઓ માટે જેના પર તેમણે વિજય પ્રાપ્ત કરી હતી. તે બધી વસ્તુઓ માટે જે હજી પણ તેમની રાહ જોઈ રહી હતી. જિંદગીએ તેમને બીજો મોકો આપ્યો હતો અને તેમણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું છે તો સાહસ શબ્દ પર ટિપ્પણી કરો અને અમને જણાવો કે તમને સૌથી વધુ શું પ્રભાવિત કર્યું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ન ભૂલશો જેથી તમે આવી વધુ રોમાંચક પ્રેરક વાર્તાઓ જોઈ શકો. યાદ રાખો કે તમારી સ્થિતિ કેટલી પણ અંધારી કેમ ન લાગે, હંમેશા એક રસ્તો હોય છે, હંમેશા ઉમેદ હોય છે અને ક્યારેક ક્યારેક કંઈક ખરાબનો અંત કંઈક અદ્ભુતની શરૂઆત હોય છે. અંત સુધી અહીં રહેવા બદલ આભાર.